જેટલી સેલિબ્રિટી ઇવન રેખા છે, કોઈ પણ રેખાની એજ તો 65-70 જેવી હશે પણ તો she સ્કિન looks so good. વાત સાચી. હા તો એ હાઇલ્યુરિક એસિડ પરમેનન્ટ હેર રિમૂવલ મેં મારી કાઢી નાખી ને આ પરમેનન્ટ. મારે આવું ઉગે જ નહીં. હા વ્હાઈટ આવે પણ બ્લેક આવે જ નહીં, કારણ કે ડેઈલી મગજમારી થતી હતી. ઓહ, તો તમે પોતે લેઝર કર્યું છે. મારે કે ફૂલ બોડી હેર નીકળી ગયા છે. પ્રોબ્લેમ અમારી પાસે એ છે કે સારું થવું અને સારું રહેવું બે અલગ છે. હેર ફોલિંગ માટેના છે ને 5 રીઝન કોમન છે. એટલા બધા પેશન્ટ અમે એવા જોઈએ છે કે 15 વર્ષ પહેલા જે દેખાતા એવા જ આજે દેખાય છે. હવે આટલા વર્ષો પછી જ્યારે જોઈએ તો ટીના મુનીમના ચહેરા પર એજ ફેક્ટર બહુ જ સરળતાથી દેખાય છે, પણ નીતા અંબાણી જ્યારે સ્ક્રીન પર આવે છે 60 તો બહુ મોટો નંબર છે, પણ એમને જોઈને ક્યારેય નથી લાગતું. ટીવીમાં એડ જોઈને લગાવે છે. હા વાત સાચી, બધા પ્રભાવિત થાય છે. અમે લોકો તો મતલબ હું તો માસ કોમ ભણેલી છે તો એ એડથી પ્રભાવિત થાઉં છું. તો સનસ્ક્રીન લગાડવાની પણ ટેકનિક હોય. આમ એક જ સાઈડ લગાડવાનું, આપણે બીજી ક્રીમ આમ ગોળ ગોળ ફેરવી નહીં જવાનું. અને 1 ગ્રામ પૂરેપૂરું આંગળી આખી હોય ને તો હું એટલું જ લગાડે. અમે કેમ સનસ્ક્રીન તો એ કે અમારે 3 મહિના ચાલ્યું. હવે 30 ગ્રામની ટ્યુબ 3 મહિના ચાલે તો લગાડે કેટલું? સ્કિનને ચખાડતું હોય ખાલી. ખ્યાલ આવે તો લિબરલી લગાડ. નમસ્કાર, અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી, અને આજના પોડકાસ્ટ માટે હું એવું એટલે કહી રહી છું કે આ બધા જ માટે છે, કેમ કે એની ખૂબ વેરાયટી છે એ દર્શકોની, કે જો તમારી અંદર ઘણી બધી અંદરથી ઉત્સુકતા છે, કશું કરવું છે, એન્ટરપ્રિન્યોર બનવું છે, પણ મનમાં થોડી શંકા કુશંકાઓ છે, તો આ પોડકાસ્ટ તમારા માટે છે. તમે એકદમ યંગ છોકરી છો કે જેને અત્યારથી જ બહુ બધી બ્યુટીની ચિંતા છે, સુંદરતાની ચિંતા છે, મનમાં બહુ બધા પ્રશ્નો છે, તો એના માટે પણ આ પોડકાસ્ટ છે. એક મિડલ એજની સ્ત્રી પુરુષ બધા માટે એમની સ્કિનને લઈને એને ચિંતા છે, તો એના માટે આ પોડકાસ્ટ છે. તમે કોઈ એવા ગામડામાં છો અને ત્યાં તમને એવું લાગે છે કે ગામડામાં રહીને અમે શું કરી શકવાના, તો કદાચ એ પ્રશ્નનો જવાબ તમને આ સંવાદમાં મળી શકે છે. અને એટલે હું કહી રહી છું કે આ બધી જ ઉંમરના લોકો માટે છે, આ બંને જેન્ડર માટે છે, આ બધા જ માટે છે. આ એટલા માટે સ્પેશિયલ છે કેમ કે આમાં માત્ર સ્કિનની વાત નથી, આમાં સ્ક્રીન પર ચમકતા એક ચહેરાની પણ વાત છે, જેમની સફર સૌરાષ્ટ્રના એક ગામડાથી શરૂ કરીને આજે વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચી છે. મારી પાસે ડૉક્ટર જગદીશ સખિયા છે. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. અને ડૉક્ટર સખિયાની અત્યારે દેશમાં સૌથી વિશાળ એમની સોલો ડર્મેટોલોજી માટે કામ કરતી સ્કિન કેર ક્લિનિકની ચેઇન છે, અને એટલે જ બહુ જ બધા મનમાં પ્રશ્નો છે. વેલકમ સર. થેન્ક યુ દેવાંશી ફોર કાઇન્ડ ઇન્ટ્રોડક્શન. અને હું તમારી સાથે વાત કરવાનું જ્યારે વિચારી રહી હતી અને પછી બધા વિડીયોઝ જોઈ રહી હતી, તો ઇટ ઇઝ વેરી ઇન્સ્પાયરિંગ. એટલા માટે ઇન્સ્પાયરિંગ છે કેમ કે તમે પણ પોતાની લાઈફને જો કદાચ આમ પાછળ મોઢું ફેરવીને જુઓ તો ક્યારેય તમે કલ્પના કરી હતી કે સૌરાષ્ટ્રના એક ગામથી સફર આટલે સુધી પહોંચી જવાની છે? જરા પણ નહીં. જ્યારે ઇવન ડૉક્ટર થવાની પણ દૂર દૂર ગુંજાઈશ નહોતી, કારણ કે ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ ડૉક્ટર નહોતું. અને ઉપરાંત જે છે અમે જે જુનાગઢમાં ભણેલા છે ત્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોઈ જે ફેસિલિટીઝ જુનાગઢના છે, તો ત્યાં અમારું અપ ટુ 12 ત્યાં થયેલું હતું. એટલે મહેનત કોઈ જે એમલેસ મહેનત કરતા હતા. તો અહીં લખેલું હશે ને ડૉક્ટર થવાનું, ખ્યાલ આવ્યો? એટલે એક ડેસ્ટિની છે ત્યારે કંઈ નક્કી નથી કે મારે, નહીંતર અત્યારની જનરેશન ફિક્સ હોય કે મારે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટ થવું, મારે લોયર થવું, મારે એન્ટરપ્રિનર થવું છે, બિઝનેસમેન થવું ફિક્સ હોય. અત્યારે નાનપણથી જ જ્યારે અમારામાં અપ ટુ 12 જ્યારે મારું મેડિકલનું એડમિશન લેવાના ટેબલ ઉપર છે ને ત્યારે નક્કી કર્યું કે એન્જિનિયર લેવું કે મેડિકલ લેવું. ત્યારે છે ને કોમન એન્ટ્રી હતી. અત્યારે કેમ મેડિકલ એન્જિનિયર અલગ થયું, ત્યારે એક જ જગ્યાએથી બંને નક્કી થતું. તો કિંગ ટોસથી નક્કી કર્યું કે મેડિકલમાં જવું કે એન્જિનિયરિંગમાં. એટલે ડેસ્ટિની કંઈ નક્કી નહોતી, પરંતુ મને એટલી ખબર હતી કે મહેનત કરશું તો કંઈક ને કંઈક મળશે. અને મમ્મી પપ્પા એવું પ્રેશર નહોતા કરતા કે મેરા બેટા એન્જિનિયર બનેગા યા ડોક્ટર બનેગા? ના, એ એકદમ ફ્રીડમ હતી બાબતમાં. શું કરતા હતા મમ્મી પપ્પા? મમ્મી તો જે હોમ મેકર હતા એ જ, અને ફાધર છે સેલટેક્સમાં છે ને ઓફિસર હતા. એટલે એમને પણ કોઈ પ્રેશર નથી કર્યું, પણ એક ઈચ્છા હોય ને કે ભાઈ એન્જિનિયર છે ને 4 વર્ષમાં બની જાય ને જલ્દી કમાતો થઈ જાય, અને ડૉક્ટર બનતા 10 વર્ષ થાય તો એની ઇન્કમ થોડી મોડી કામ લાગે. એટલે ઈચ્છા હતી કે, પણ પછી એમ થાય કે આખા કુટુંબમાં ડૉક્ટર નથી તો એક ડૉક્ટર થાય તો આખા કુટુંબને ફાયદો થશે. તો એઝ એ બ્રોડર વે તરફ પછી એને મેડિકલમાં એન્કરેજ કર્યું કે ભાઈ મેડિકલમાં લઈ લે. અને કયા વર્ષમાં થયું તમારું મેડિકલ? મારું 1988માં. ઓહ, 1988માં છે એક મેડિકલ કર્યું. તો એ વખતે તો કોઈ આમ સ્કિન વિશે વિચારતું નહોતું કે ભાઈ ચામડીની પણ સારવાર કરાવીશું? સ્કિનમાં કોઈ એડમિશન નહોતું લીધું. જે સૌથી છેલ્લે હોય ને એ લોકો સ્કિનમાં લેતા. અમે લાસ્ટ બેન્ચ વાળા કહેવાય.
ઓર્થોપેડિક ને ગાયનેક ને પીડિયાટિશિયન ને મેડિસિન ને બધું પહેલાં પર હતું સ્કિનમાં. કારણ કે પીજી કરવાની બહુ ઈચ્છા નહોતી. ત્યારે એમ થાય કે MBBS થઈ ગયું 30,000માં જોબ મળી જશે એટલે કામ ચાલુ કરી દઈએ. સેટલડ. હા. પછી વિચાર્યું કે નાના પોસ્ટ ગ્રેજ્યુએશન. ત્યારે તો પોસ્ટ ગ્રેજ્યુએશનનું એટલું બધું હતું પણ નહીં. સીટ પણ ઓછી હતી અને સીટ ઓછી હતી છતાં ખાલી રહેતી. કારણ કે કોઈને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું નહોતું. કારણ કે ગામડામાં બધા PHC CSC ખાલી જતા એટલે જોબ ઇઝીલી મળી જતી. કારણ કે આખા બધા જે વેકેન્ટ હતા. પરંતુ છતાં પણ મેં MD મળતું હતું ને એટલે પછી મેં ડર્મેટોલોજીમાં લઈ. બાકી બધી ડિપ્લોમામાં ઘણી બધી આંખમાં મળતું હતું, કાનમાં ENT સર્જનમાં મળતું હતું, તો ડિપ્લોમા મળતું. મેં કહ્યું નહીં કરવું તો MD મોટું કરું. એટલે MD છે ને 3 વર્ષનું હોય ને ડિપ્લોમા 2 યરનું હોય. તો પછી MD સ્કિનમાં મળી ગયું તો પછી લઈ લીધું. મેં એટલું જ વિચાર્યું કે ગમે એ બિલ્ડિંગ હોય ને એમાં એક ઉપર અગાસી તો હોય જ, એટલે ટોપ તો હોય જ, તો ત્યાં પહોંચશું. નાની તો નાની, ભલે ને નાની બ્રાન્ચ રહી, પરંતુ અત્યારે સ્કિન જે છે સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બ્રાન્ચ છે. આઉટ ઓફ 27 ડિફરન્ટ જે મેડિકલ ફ્રેટર્નરી બ્રાન્ચીસ છે, ગેસ્ટ્રોથી માંડીને સાયકિયાટ્રિક, ફિઝિશિયન, 27 ડિફરન્ટ બ્રાન્ચ છે. એમાં અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે એ ડર્મેટોલોજી બ્રાન્ચ છે. અને તમે અત્યાર સુધીમાં કેટલા ચહેરાઓ એવા હશે કે જેને એની મનગમતી સુંદરતા આપી છે? ઘણા બધા. અરે એ સક્સેસ સ્ટોરી યાદ કરી અત્યારે પણ મારી પાસે જે હવે કેટલા 27 યર્સ થયા છે, તો અત્યારે એના છોકરાને લઈને આવે અને એના છોકરાના છોકરાને લઈને આવે તો એ ગ્રાન્ડ મધર થઈ ગઈ છે ઘણી તો. બરાબર. તો એ હજી પણ લે હવે એટલે એ નાના છોકરા માટે તો કોઈ બ્યુટી ટ્રીટમેન્ટ પર સ્કિન ડિસીઝ કંઈ પણ થાય તો તરત મને યાદ કરે. કારણ કે મેં એક જમાનામાં એને મેં સારી કરેલી છે. એટલે મોર દેન 5 લાખથી વધારે પેશન્ટ મેં જોયેલા છે આ 27 યર્સમાં. અને સક્સેસ સ્ટોરી ગણીએ તો બહુ, કારણ કે પહેલાં 15 વર્ષ તો મેં ખાલી સ્કિન ડિસીઝ જ જોયા છે. કારણ કે સ્કિન ડિસીઝ એટલા બધા અત્યારે 5,000થી વધારે સ્કિન ડિસીઝ છે. અને પોલ્યુશન વધતું જાય છે, અને UV રેઝ છે, અને ઘણા બધા સ્ટ્રેસ ફેક્ટર છે, ઇમ્બેલેન્સ ડાયટ છે, એટલે સ્કિન ડિસીઝ ડે બાય ડે વધતા જાય છે. અને તમને આશ્ચર્ય થશે કે અત્યારે જો કરંટમાં 140 કરોડની વસ્તી વચ્ચે ખાલી 17,000 ડર્મેટોલોજીસ્ટ છે. અને જ્યારે મેં પાસ કર્યું ત્યારે તો ખાલી 5,000 ડર્મેટ હતા આખા ઇન્ડિયામાં. ખાલી 5,000 100 કરોડની વસ્તી વચ્ચે. તો નંબર ઓફ ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ બહુ ઓછા હતા. અને એ જે હતા એ બધા પાછા મોટા સિટીમાં, કારણ કે ગામડામાં કોઈ જવું નથી, મેટ્રો સિટીમાં અથવા કેપિટલ અથવા બિગ સિટી ડિસ્ટ્રિક્ટ સેન્ટરમાં હતા. બાકી જે પેરીફરી જે ભારત છે 70% છે હજી ટાયર 2 ટાયર 3માં છે. તો એ પોપ્યુલેશન તો હજી સર્વિસ નથી મળતી, કારણ કે જેટલા ડૉક્ટરો છે અહીંયા જ છે. એટલે પછી અમે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અમે એક મોડેલ તૈયાર કરશું અને એ 20,000 નાના નાના ગામમાં અમે ક્લિનિક ઊભી કરશું કે એ લોકોને પણ ડિસ્ટ્રિક્ટ લેવલે, સ્ટેટ લેવલે જે ટ્રીટમેન્ટ મળે એવી મળી શકે, એવી અમે એક મોડેલ આખું બનાવવા જઈ રહ્યા છે. વાવ, વન્ડરફુલ. અને તમે આટલા બધા લોકોને જોયા, આટલા બધાને ટ્રીટ કર્યા, અને બ્યુટી શબ્દ છે વારંવાર આવ્યો હશે, તો મને એ પણ સમજવાની બહુ જ ઈચ્છા હતી કે સૌરાષ્ટ્રના જુનાગઢથી લઈને દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા પછી, વિવિધ પ્રકારના લોકો, એમની ચોઇસીસ, એ બધું જોયા પછી તમે બ્યુટીને શું સમજ્યા છો? બ્યુટી છે ને એક બ્રોડર સબ્જેક્ટ આસ્પેક્ટ છે. કારણ કે બ્યુટી ખાલી પહેલાં તો આપણે ગોરો એટલે બ્યુટી, તો પછી તો વેસ્ટર્ન કન્ટ્રીમાં યુરોપમાં તો બધા બ્યુટી કહે છે કે ત્યાં પણ એવું નથી. ત્યારે પણ જ્યારે મિસ ને મિસિસ ને વર્લ્ડ જ્યારે છે એમાં ફેર સ્કિનમાં પણ ઘણા બધા બહાર નીકળી જાય છે. તો ખાલી બ્યુટી એટલે ફેરનેસ નહીં, એ વિધિન અંદરથી ઉપર બધું જોવું પડે. તમારી ઇન્ટરનલ હેલ્થ પણ ઓટોમેટિક સ્કિન ઉપરથી ખબર પડી જાય. તમારી ઇન્ટરનલ હેલ્થ છે એ આ મિરર કહેવાય. સ્કિન છે ને તમારા ઇન્ટરનલ હેલ્થનું મિરર કહેવાય. અમે સ્કિન ઉપરથી કહી શકીએ તમને ડાયાબિટીસ, તમને થાઇરોઇડ, તમને અસ્થમા, તમને એક્ઝિમા, ક્યાં ક્યાં ડિઝીઝ છે એની બધી પફીનેસ ઉપરથી તમને ખ્યાલ આવી શકે. તમારા સ્કિનના સેગીનેસ ઉપરથી ખ્યાલ આવી શકે. તમે જો એથ્લેટિક હોય એનો સ્કિન કેવી સરસ હોય, બરાબર, કોઈ પણ રોગ. એટલે સ્કિન ઉપરથી ઘણો બધો ખ્યાલ. એટલે બ્યુટી છે એ બ્રોડર. આપણું જે ફેસ છે ને અમે એને પહેલાં 4 ભાગમાં ડિવાઈડ કરીએ. એક તો સિમેટ્રી, તમે જો ફેસ સિમેટ્રી હોવું જોઈએ. ગમો બ્યુટીફુલ વ્હાઇટ સ્કિન હોય, થર્ડ આમ ત્રાસો હોય, પતી ગયું, બરાબર, તો સિમેટ્રી હોવી જોઈએ. પછી પ્રપોર્શન હોવું જોઈએ કે ધારો કે ફોરહેડ છે 1/3 હોવું જોઈએ, મિડ ફેસ 1/3 હોવું જોઈએ, અને લોઅર ફેસ 1/3 હોવું જોઈએ. તો એ પ્રપોર્શન પણ પરફેક્ટ હોવું જોઈએ. કારણ કે જ્યારે બ્યુટી કોન્ટેસ્ટ હોય ને ત્યારે આ પ્રપોર્શન જોવે, સિમેટ્રી જોવે, પેલું એ થયું. પછી થર્ડ છે તમારી સ્કિનની ક્વોલિટી જોવે કે ભાઈ સ્કિનનો ટોન કેવો છે, એમાં કોઈ ફ્રેકલ્સ, કોઈ પિગમેન્ટેશન કે નથી, એમાં કોઈ સ્કાર નથી, કોઈ મોલ નથી,
કોઈ લાંછન, કોઈ ઇન્જરીના માર્ક નથી, ખ્યાલ આવ્યો? તો એ તમારે સ્કિનનું ઉપરનું આઉટર લેયર જોઈએ છે, એ ખાસ જરૂર છે. અને ચોથું છે એ તમારી સેગીનેસ છે, સ્કિનની જે ટાઈટ, તમે જુઓ અપ ટુ 20-30 યર્સ લગી સ્કિન એકદમ ટાઈટ હોય. જેમ જેમ એજ થાય ગ્રેવિટીને લીધે આપણી સ્કિન સેક થાય, એટલે જો લાઈન છે એ જતી રહે, નેઝોલેબિયલ ફોલ્ડ ડેવલપ થવા માટે, આંખમાંથી હોલોનેસ ડેવલપ, એ બધું ગ્રેવિટીની સાથે એ ડેવલપ થાય. તો સેગીનેસને એવું જોઈએ, સ્કિન ટોન સરસ હોવું જોઈએ, સ્કિન તમારી પ્રપોર્શનમાં હોવી જોઈએ, અને સ્કિન તમારી સિમેટ્રિકલ હોવી જોઈએ. આ બાજુ હોવી એ જ આ બાજુ હોવી જોઈએ. 5-10% ચાલે, પણ ગ્રોસ તમારું નહીં ચાલે. તો આ બધું ત્યારે સારું હોય કે તમારું બાકીનું બધું સારું હોય. તો કદાચ અમે ટ્રીટમેન્ટથી સારું કરી દઈએ, પરંતુ એ ટકે નહીં. કાં તમારે વારંવાર અમારી પાસે આવવું પડે. પરંતુ જો તમારી ઇન્ટરનલ હેલ્થ, તમારું ફૂડ, તમારું લાઈફસ્ટાઈલ, તમારું સ્લીપ પેટર્ન, તમારી એક્સરસાઇઝ, મેડિટેશન, અને જે સૌથી સ્ટ્રેસ વગરની લાઈફ હોય, તો તમારી સ્કિન લાંબો સમય અમારી મિનિમમ હેલ્થની વગર રહી શકે. ક્યાં વાત હે. અને એક ડોક્ટર આવું સજેસ્ટ કરે કે અમારી ઓછી હેલ્પથી તમે સાજા થઈ શકો છો. તો તમે જે સ્કિન ડિસીઝની વાત કરી કે 5,000 જેવા છે ડિસીઝ, કયા કયા એવા રોગ છે કે જે મોસ્ટ કોમન જોવા મળે છે? સૌથી પહેલાં તો છે ને એ જ વાત, પીડિયાટિક બચ્ચાઓ લોકોમાં છે ને સૌથી વધારે એટોપિક ડર્મેટાઇટિસ, એક્ઝિમા વધારે થાય. એ લોકોમાં ગમરિયા વધારે થાય, બેક્ટેરિયલ, ફંગલ, વાયરસ ઇન્ફેક્શન વધારે વારંવાર થયા રાખે. પછી નેપીરેસિસ, જે ટોયલેટની જગ્યાએ વારંવાર ડાયરિયા થાય, વારંવાર યુરિનેશન કરતું હોય તો નેપીરેસિસ થાય, એ ટાઈપના. પછી પામો પ્લાન્ટર થાય, પગના હાથમાં સ્કિન થોડી એક્સપોલ્યુશન થાય. તો આ બધા પીડિયાટિક છે. એ લોકોને વાયરલ ઇન્ફેક્શન વારંવાર થાય, એટલે સ્કિનમાં ચેન્જીસ તરત, રેસિસ તરત ડેવલપ થઈ જાય. એટલે શું છે, હજી સ્કિન મેચ્યોર ન થઈ ને, એટલે કંઈ પણ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં કંઈ પણ ફરક થાય, ગરમી, વાતાવરણ બદલે એટલે તરત થઈ જાય. ઠંડી થાય એટલે તરત એને ઇન્ફેક્શન કાં એલર્જી કોમન થઈ જાય. એ બચ્ચામાં થઈ ગયું. ટીનેજરમાં જે સૌથી કોમન છે પિમ્પલ્સ. અત્યારે હોર્મોન્સ પ્રીમેચ્યોર થાય, અનવોન્ટેડ હેર ફેસમાં ડેવલપ થાય, હેર ફોલિંગ છે, ખ્યાલ આવ્યો? અને અત્યારે ઓબેસિટી ઘણી બધી થઈ, તો ફંગલ ઇન્ફેક્શન, પરસ્પાયરેશનને લીધે એ ઇન્ફેક્શન વારંવાર થઈ શકે. પછી બાકી તો પિમ્પલ્સથી માંડીને સફેદ ડાઘ છે, વિટિલિગો છે, પછી અર્ટિકેરિયા, આપણે સીળવા કહેવાય, કરોળિયા કહેવાય, ફંગલ, બેક્ટેરિયલ, વાયરસ ઇન્ફેક્શન, તજા ગરમી કહેવાય. અને સૌથી વધારે જે અમારામાં પેમ્ફિગસ કરીને બ્લિસ્ટરિંગ ડિસીઝ છે, કોલેજન વાસ્ક્યુલર ડિસીઝ છે. એટલે આ જાતના એમાં પણ તમે ડિટેલમાં તો સબ ટાઈપમાં ઘણા બધા છે. ઝીનોડર્મેટોસિસ એટલે જીનેટિક જે બીમારી કહેવાય, સ્કિન કેન્સર, સ્કિન ટ્યુમર કેટલા બધા છે, બેઝલ સેલ કાર્સિનોમા, સ્કેમસ સેલ કાર્સિનોમા, મેલિગ્નન્ટ મેલેનોમા, અને ઘણા બધા બિનાઇન ટ્યુમર પણ ઘણા બધા છે. પછી કેન્ડિડિયાસિસ કરીને એક ફંગલ ઇન્ફેક્શન, હેરના ડિસીઝ છે, નેઇલના ડિસીઝ છે, સ્કિનના ડિસીઝ છે. તમે લિસ્ટ છે ને લાંબુ, તમે લાંબુ છે. આ તો લાંબુ છે. તો મતલબ સ્કિનને ટૂંકમાં બહુ જ અંડર એસ્ટિમેટ કરવામાં આવે છે. એનો મતલબ તો એ થયો, કારણ કે સ્કિનમાં છે ને મોર્ટાલિટી મરે ઓછા અમારા. કારણ કે મોર્ટાલિટી જે બ્રાન્ચમાં હોય ને, ફિઝિશિયનમાં અને બધામાં એટેક છે, ઘણું બધું. સ્કિનમાં શું છે કે અમારામાં શું છે, મોર્ટાલિટી ખાલી 3 જ ડિસીઝમાં પેશન્ટ મરી શકે. એક પેમ્ફિગસ છે, એક કોલેજન વાસ્ક્યુલર ડિસીઝમાં એક એસએલઈ છે, અને એક ડ્રગ રિએક્શન છે, કે એક સ્ટીવન જોન્સન સિન્ડ્રોમ કરીને એક ડિસીઝ છે. તો એ 3માં જ પેશન્ટ એક્સપાયર થઈ શકે. બાકી અમારા, અને એમાં શું થાય, સ્કિનને કંઈ થાય, આખી સ્કિન નીકળી જાય, તમારી દાઝી ગયા હોય ને એવી સ્કિન આખી નીકળી જાય, બન્સ જેવું. બાકી 4,997 પેશન્ટ ડિસીઝમાં પેશન્ટ મરતા નથી. અને એટલા માટે પેલું આમ હાઈ બાપા કે તોબા તોબા એવું વર્તન એમાં નથી થતું. આમ સ્કિનની હું જ્યારે વાત કરું એટલે એક મોસ્ટ કોમન ક્વેશ્ચન જેનાથી શરૂ થાય છે, એ તમને, મને એવું લાગે છે કોઈ પણ ઇન્ટરવ્યુ નહીં હોય કે જેમાં તમને નહીં પૂછાયો હોય, ને એ છે કે પિમ્પલ્સ. કે કોઈ છોકરી કે છોકરો કોઈ જ બાકાત નથી. પહેલાં એવું હતું કે છોકરીઓ જ ખાલી પિમ્પલ્સની ચિંતા કરતી હતી. હવે તો છોકરાઓ પણ એટલા બધા બ્યુટી કોન્શિયસ થઈ ગયા છે. તો આટલું આ પિમ્પલ્સ છે એ શું ક્યારેય રોકાઈ શકે ખરા દવાથી? ડેફિનેટલી. પિમ્પલ્સ છે ને એના 5 કોમન કારણ છે. સૌથી જીનેટિક, ફાધર મધરની ઓઇલી સ્કિન હોય તો બચ્ચામાં આવવાની પ્રોપોર્શન, જે શક્યતા છે 80-90% હોય. બીજું છે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ કહેવાય, પીસીઓડી. ખાસ તો ફિમેલમાં જે છે, મેલ હોર્મોનનો જે રેશિયો છે એ ઓલ્ટર થઈ ગયો હોય. અને મેલમાં સ્પેસિફિકલી બોડીમાં પુષ્કળ હેર ડેવલપ થવા માટે, અહીંયા હેર ઓછા થવા માટે એ લોકોને પિમ્પલ્સ થવાના શક્યતા વધારે હોય, કારણ કે ટેસ્ટોસ્ટેરોન રિલેટેડ થોડો હાઈ હોય. એ ઉપરાંત જંક ફૂડમાં છે ને કાર્બોહાઈડ્રેટ, એટલે કે હાઈ ગ્લાયસેમિક ફૂડ. તમે જુઓ, જે પણ કંઈ પાસ્તા છે, પીઝા છે, કોઈ પણ વસ્તુ, કેક, પેસ્ટ્રી, બેકરી આઇટમ છે,
સ્વીટ છે, ફરસાણ છે, આ બધી વસ્તુ એવી છે કે એમાં કાર્બોહાઈડ્રેટ મેક્સિમમ હોય. એટલે જે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ફૂડ ખાઓ ને એટલે ઓઇલ ગ્લેન્ડ સ્ટિમ્યુલેટ થાય અને એક્સ્ટ્રીમ છે. અને પછી બહુ સ્પાઇસી ખાઓ, બહુ પ્રિઝર્વેટિવ ખાઓ તો પણ તમારી ઓઇલ ગ્લેન્ડ સ્ટિમ્યુલેટ થાય. ઓકે. અને એ ઉપરાંત મિલ્કમાં અત્યારે પણ જો મિલ્ક છે ને અત્યારે ગડબડવાળું બહુ આવે, ઘણું બધું અંદર હોર્મોન્સ એનિમલમાં એ હોર્મોન્સ અલ્ટિમેટલી મિલ્ક દ્વારા પછી આપણામાં જ આવે છે. વાત સાચી. એટલે એ હોર્મોન્સ આવે. એ ઉપરાંત જીમમાં ઘણી પાવડર લેતા હોય, બોડી બિલ્ડર માટેના એમાં સ્ટીરોઇડ આવે, એનાબોલિક સ્ટીરોઇડ આવે, એને લીધે પણ થાય. ઘણી બીમારીને લીધે વારંવાર શરીરમાં હીટ થાય, કોઈ ડિઝીઝને લીધે પણ શરીરમાં હીટ થાય. એટલે ગોળીઓ લીધી છે ને ગરમ પડીઓ કહીએ છે. ટ્યુમર હોય કોઈ પણ જાતના હોય તો સ્કિનમાં થાય. પછી એન્વાયરમેન્ટ ચેન્જીસ થાય, ગરમી થાય, હીટ થાય, હ્યુમિડિટી વધે તો પણ પિમ્પલ્સ થાય. અને અત્યારે જોકે હવે તો એસી આવી ગયા. ડાયમંડમાં શું છે, સુરતમાં એક જ છત નીચે 300-400 જણા બેઠા હોય, એટલે આખું રૂમ પેક હોય, એટલે હ્યુમિડિટી એના વેન્ટિલેશન ન મળે. પિમ્પલ્સ છે ને ખરેખર એ સ્કિનનું કોન્સ્ટિપેશન કહેવાય. પસીનો છે એ સ્કિનનું યુરિન કહેવાય. બરાબર? આપણે કેમ કોન્સ્ટિપેશનમાં તકલીફ થાય, એમ ઓઇલ બને છે પણ નીકળી ન શકે, એટલે બોડી એને પસમાં કન્વર્ટ કરી નાખે. અને પછી ઘણા બેઠા બેઠા તોડતા હોય, અને એ પાણી જ્યાં જ્યાં આડે પછી ચેપ ફેલાય. ખ્યાલ? એટલે આ મલ્ટી એટલે સૌથી પહેલાં જો છે તમારે જો પિમ્પલ્સ સરખા કરવા હોય ને તો ટીનેજર સૌથી પહેલાં તો ખાણીપીણીમાં ધ્યાન રાખવાનું. એ ઇઝીએસ્ટ વે. આપણે એને નથી કહ્યું કે ભાઈ કાયમી નહીં ખાઓ, પણ વીકમાં 4-4, 5-5 વખત ખાતો હોય કે વીકમાં 1 વખત ખાવું. ક્વોન્ટિટી ઘટાડી દો અને ફ્રિકવન્સી ઘટાડી દો. એન્જોય કરો સન્ડે, પણ 6 દિવસ તો બોડીને ડિટોક્સ કરવાનો ટાઈમ આપવો પડે. બોલું તો ત્રીજા દિવસે ઊભા હોય, પાછા જો કોફી એટલા પીતા હોય, સુગર એટલું બધું લેતા હોય, એટલે સ્કિનને દુઃખ લાગી જાય. આપણને દુઃખ લાગે એમ સ્કિનને પણ દુઃખ લાગી જાય. એટલે સૌથી પહેલી ખાણીપીણી, પછી એક તો પર્સનલ હાઇજીન. છોકરીઓ તો હજી ચહેરો ધોતા હોય, છોકરા ચહેરા જ નહીં ધોતા હોય. પેલી ખબર છે ને કે લેડીઝ જ્યારે ચહેરો ધોવે ને એટલે સમજી લઉં કે હવે ક્યાંય બહાર જવાનું નથી, અને પુરુષ ચહેરો ધોવે ને એટલે સમજો હવે ક્યાંક બહાર જાય છે. એટલે એ હાઇજીન બહુ. અને ત્રીજું લેડીઝમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે રોંગ કોસ્મેટિક, જે આ પેલીને સારું લાગે તો એ કોસ્મેટિક હું મારા ફેસમાં યુઝ કરું, આ યુટ્યુબમાં આ સેલિબ્રિટી એન્ડોર્સ કરે તો હું પ્રોડક્ટ યુઝ કરું, એને લીધે એની સ્કિનને માફક ન આવે એ પ્રોડક્ટ યુઝ કરે એટલે છિદ્રો બધા થઈ જાય પેક. એટલે જે પણ પ્રોડક્ટમાં નોન કોમેડોજેનિક લેબલ લખેલું હોવું જોઈએ કે જેનાથી તમારા છિદ્રો પેક નથી, એવી પ્રોડક્ટ જેને સ્પેશિયલી એકને પ્રોન સ્કિન હોય ને કે જેને પિમ્પલ્સ થવાની શક્યતાવાળી સ્કિન હોય ને એ લોકોએ જે પણ પ્રોડક્ટ વાપરે એમાં નોન કોમેડોજેનિક લખેલું જ હોય. શું લખેલું હોય? નોન કોમેડોજેનિક. આનાથી પિમ્પલ્સ નહીં થાય. ઓકે, તો એ વાંચીને લેવાની. હા, એટલે જેને ખાસ પિમ્પલ થતું એ લોકો સ્પેસિફિકલી, અને જેટલી પણ સારી બ્રાન્ડની હશે એમાં લખેલું જ હશે. અને નોન કોમેડોજેનિકમાં શું થાય કે તમારા પિમ્પલ, એનું જે ક્રીમનો જે મોલિક્યુલર સાઇઝ છે ને એ થોડો મોટો હોય એટલે તમારા છિદ્રો પેક નહીં કરી શકે. જે પેક કરી શકે. અને અત્યારે તમે જો ઘણી બધી એવી છે કે પુષ્કળ મેકઅપ લગાવે, પછી રાતે મેકઅપ સાફ જ ન કરે, અને પછી સવારે ઉઠી ત્યાં લઈ હવે છિદ્રો એવું છે કે તમારે એને ક્લીન તો કરવું જ પડે. અને ઘણીવાર એ મેકઅપ કાઢવા માટે પણ જે યુઝ કરે એ પણ ગડબડવાળો હોય, ક્લિન્ઝર પણ. એટલે તમારી સ્કિનને માફક, અમે છીએ ને ડર્મેટોલોજીસ્ટ, હવે એક વખત મળવાનું હોય. તમારો સ્કિન કેર જેને કે ડે ક્રીમ, નાઇટ ક્રીમ, ફેસ વોશ, સનસ્ક્રીન છે, તમારું ઓઇલ છે, મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ છે, એ એક વખત તમારે ડૉક્ટર પાસે જઈને પછી વાપરવાનું. કારણ કે અત્યારે હજારો પ્રોડક્ટ ઓનલાઈન મળે છે પણ કોઈ ડર્મેટોલોજીસ્ટ નથી બનાવી, એટલે અમે ચાલુ કરી. કારણ કે એ લોકો શું છે કે 50 ઇન્ગ્રેડિયન્ટ જે માર્કેટમાં ગવર્મેન્ટે ઓવર ધ કાઉન્ટર જે અપ્રૂવ કર્યા એમાં પકડીને નાખી દે. એને એ નથી ખબર કે કઈ સ્કિનમાં શું કામ લાગે. તો 50 ઇન્ગ્રેડિયન્ટમાં અમને ખબર છે કે બિંગ એ ડર્મેટોલોજીસ્ટ ભાઈ કઈ જાતની સ્કિનમાં શું કામ લાગશે. એ તો ભાઈ ડાર્ક સ્કિનમાં પણ એ જ વાપરે, વ્હાઇટ સ્કિનમાં પણ એ જ વાપરે, સેન્સિટિવ સ્કિનમાં પણ એ જ વાપરે. તમારી સિઝનલ સ્કિન હોય, ઘણાનું ફેસમાં વચ્ચે ઓઇલી સ્કિન હોય, બાકીની બધી ડ્રાય હોય. હા, પેલો ટી ઝોન છે કે પણ અત્યારે વાપરવા વાળા તો એવી કઈ અલગ નહીં બનાવે કે તમારે એટલે આ વાપરવાનું, એટલે આ. એટલે તમારું કોસ્મેટિક જે તમે યુઝ કરો છો એનું ક્લિન્ઝિંગ, તમારું ફૂડ, તમારું પર્સનલ હાઇજીન અને એક્સરસાઇઝ. અત્યારે શું છે, એક્સરસાઇઝને લીધે છિદ્રો ખુલવા જોઈએ. જે છિદ્રો પેક કરે એટલે બીમારી કરે, અને એક્સરસાઇઝ વગર ક્યારેય નહીં ખુલે. એટલે ટીનેજરો ખાસ જેને પિમ્પલ્સ, એને 45 મિનિટ લગી વીકમાં 5 દિવસ માટે કંઈક ને કંઈક એક્ટિવિટી કરવી જોઈએ. કાર્ડિયાક એક્ટિવિટી, ખાલી વોક નહીં, મોટી ઉંમરે કરવાનો, 60. નાની ઉંમરે એવી પસીનો થાય ને એવી કંઈ એક્ટિવિટી કરવાની. અને હજી એક રીઝન છે કે મોબાઈલમાં છે બ્લુ લાઇટ આવે. બ્લુ લાઇટ પણ કોમેડોજેનિક છે.
ઓહ. અને એનું એકદમ નજીકથી હવે તો શું છે ટેબ્લેટ ને મોટી મોટી સ્ક્રીન આવે એટલે બ્લુ લાઇટ છે ને એ પણ પિમ્પલ્સ કરે અને લેટ નાઇટ જાગે હા. બરાબર એટલે સ્લીપ ડિસ્ટર્બન્સ થઈ જાય તો એ પણ રીઝન પિમ્પલ્સ. પિમ્પલ્સ છે ને મલ્ટીફેક્ટોરિયલ છે. અમે જો નાનપણમાં જ્યારે આપણે હતા ગામમાં કોઈ પિમ્પલ આખા તમે 100ની વસ્તી હોય તો બે કોઈને ને નહોતા થાય. થતા. હા, ત્યારે એક્ઝેક્ટલી. 10 8 ને હોય છે. હા. કારણ હા, 80% લોકોને પિમ્પલ્સ થાય છે. એનું કારણ આ બધું ક્યુમ્યુલેટિવ કહેવાય ને કે થોડું થોડું ટક 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 કરતા એ દરવાજો ભેગું થઈ ખુલી રહ્યું ગયો. છે. એટલે અને પછી શું થાય પિમ્પલ્સ થવું કોઈ વાંધો નથી હમ. પરંતુ પિમ્પલ્સની જે સિક્વેલી જે સ્કારિંગ છે ને એ પછી લાઈફ ટાઈમ રહે છે અને પછી એજ સાથે જેમ જેમ સ્કિન તમારી લૂઝ થાય ને એમ એ સ્કાર વધારે દેખાતા જાય. ધારો કે Yes. પિમ્પલ્સ છે 18-20 વર્ષ થયા 2-5 વર્ષમાં કાં દવાથી મટી ગયા કાં કુદરતી મટી ગયા. પિમ્પલ્સ એવું છે કાંઈ ન કરો તો મટી તો જવાના જ છે પરંતુ જે નિશાની સ્કાર જે છૂટતા જાય ને એ પછી જેમ જેમ 35, 40, 50 થાય એટલે સ્કિન તમારી ગ્રેવિટી સાથે લૂઝ પડે એટલે પિમ્પલ એ જે સ્કાર બધા વાઇટ થાય પછી વધારે વર્ષ ખરાબ દેખાય. એટલે Okay. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. અને છતાં પણ પિમ્પલ્સ થઈ ગયા તો અર્લી ટ્રીટમેન્ટથી આ ડેફિનેટ મટવા માટેની પાસે એટલા બધા લેઝર છે, એટલી બધી મેડિકેશન છે, એટલા બધા એની પાસે સ્ટેપ છે. સ્કાર માટે છે એની ટ્રીટમેન્ટમાં અર્બિયમ ગ્લાસ છે, ફ્રેક્શન CO2 લેઝર છે, પછી PRP છે, એક્ઝોઝોમ છે. એની સિવાય થ્રેડ કહેવાય પીડીઓ થ્રેડ નીચેથી ને દોરા નાખી દે તે દોરા Oh. ફરતી જે સ્કિન બનાવે ને એ તમારો સ્કાર ઓછા કરે. એ સિવાય Okay. ફિલર પણ આવે, મિઝો બોટોક્સ પણ અંદર આવે, ડર્મેટો સર્જરી એમાં પંચ એલિવેશન, પંચ ગ્રાફ્ટિંગ, ડર્મલ ગ્રાફ્ટ, પછી આ સબસિઝન આ બધી મેડિકલ કન્ડિશન છે પણ 17 જાતની ડિફરન્ટ એકને સ્કારની પ્રોસિજર છે અને બીજા 15 જાતના અલગ અલગ પિમ્પલ્સને મટાડવાના મેડિસિન છે અને પ્રોસિજર છે. એટલે દરેક માટે કસ્ટમાઇઝ હોવું છે કે આના માટે આ જરૂર છે, આના માટે આ જરૂર છે. ઇવન ફેટ ટ્રાન્સફર ધારો કે પિમ્પલ્સને લીધે ગળાના ગાળ બેસી ગયા તમે અહીંથી ફેટ એબડોમનમાંથી ફેટ લઈ અને આમાં નેનો ફેટ કહેવાય અંદર ફેટ નાખી દઈએ તો એ પરમાનન્ટ રહે કારણ કે તમારી ફેટ છે. હા એટલો ફરો ડાયનેમિક થઈ જાય તમારું વજન ઘટે તો થોડું ઘટે અને વજન વધે તો થોડી મોટી થાય એટલો ફરક પડે પણ જેનું સ્ટેબલ વેઇટ હોય અને તમે ફેટ નાખી દો તો એ કાયમી માટે રહે. એટલે એક્સપર્ટ ડર્મેટોલોજીસ્ટ પાસે જો તમે ટ્રીટમેન્ટ કરો તો તમારું પિમ્પલ્સ ન મટે એવું આજ લગી અમે નથી જોયું. મેઇન છે ને ધીરજ, પેશન્સ પેશન્ટમાં ઓછી હોય છે કારણ કે ટ્રીટમેન્ટ કરે ને મહિના 2 મહિનામાં એટલે ઉપર તો તરત સારું થઈ જાય એટલે એ લોકો હવે કંઈ જરૂર નથી એટલે બંધ કરી દે એટલે ફરી થાય. આખી જે પિમ્પલ્સની ટ્રીટમેન્ટ છે ને 3 વર્ષની છે. ઓહો. પહેલાં 6 મહિના છે ને ઇન્ટેન્સિવ ટ્રીટમેન્ટ દર મહિને આવવાનું. બીજા 2.5 વર્ષ છે ને અમારી પાસે 3-4 મહિના આવે તોય ચાલે, કદાચ ન આવે તોય ચાલે. પરંતુ જે એને અમે રસ્તો બનાવ્યો હોય, જે ક્રીમ જે બનાવી લખી દીધી હોય, જે એની પ્રોડક્ટ બધી લખી હોય અને એની જે મેડિસિન છે કે ભાઈ વીકમાં 2 વખત વાપરવાની કારણ કે અમે છે ને ઓઇલ ગ્રેડને ધીરે 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 નાની કરતા જાય. તમે જલ્દી નાની કરવા જાઓ ને તો આખી બોડી ડ્રાય થઈ જાય. આની સજા કંઈ બોડીને નહીં અપાય ને. અહીંયા ઓઇલ ગ્રેન પુષ્કળ છે પણ બોડી ઘણાનું ડ્રાય હોય. હવે તમે વધારે દવા આપો તો બોડી ડ્રાય થઈ જાય એટલે પછી અમે શરૂઆતમાં 6 મહિના ઇન્ટેન્સિવ આપીએ અને પછી મેન્ટેનન્સ આપીએ કે ટ્વાઇસ અ વીક લેવાની જેથી તમારી જે એક્ટિવ ગ્લેન્ડ હોય એ જ સુકાય પણ તમારી નોર્મલ ગ્લેન્ડને અસર ન થાય. એટલે પિમ્પલ્સ ડેફિનેટ મટી શકે છે પણ પ્રોવાઇડેડ કે એનો કોર્સ પૂરો કરે તો પિમ્પલ્સ અને સ્કાર એ ન મટે એવી કોઈ ગણ આજ લગી અમે જોયા નથી. પરંતુ યુઝ્યુઅલી છે ને પેશન્ટ થાકી જાય. હા ડેફિનેટલી કોસ્ટલી ટ્રીટમેન્ટ છે પરંતુ જેને પહેલેથી ધ્યાન રાખ્યું એને મિનિમમ સેશનમાં સારું થાય. જેને પહેલાં ધ્યાન ન રાખવું એને મલ્ટિપલ સેશન્સ લેવા પડે. એટલે અપ ટુ 60 to 80% સ્કારમાં ફાયદો થાય અને પિમ્પલ્સમાં 100% ફાયદો થઈ શકે. સ્કાર એટલે પેલા પિમ્પલ સતત થયા હોય ને પછી જે પેલા ખાડા પડી જાય છે મોટા મોટા પસ એટલે વાળા પિમ્પલ ફોડાય કે ના ફોડાય? ન ફોડાય. ઓકે. તો પિમ્પલ એની જાતે મટવા દેવા. હા સુકાઈ જાય અથવા એની ડર્મેટોલોજીસ્ટ જે ક્રીમ આપે ને અમુક છે ને જે બેન્ઝાઇલ પેરોક્સાઇડ છે કે ઘણી બધી ડ્રગ આવે કે એક કોમેડો લાઇટિક છે ઉપરથી કોમેડો ખોલ નાખે નીકળી જાય અને છતાં બહુ મોટું હોય તો પછી અમે મેડિસિન આપીએ 3-4 દિવસની એન્ટીબાયોટિક સુકાઈ જાય. તમે તોડો ને તો એ હાફ જ નીકળે બાકીનું હાફ અંદર રહે ને એ ગડબડ કરશે પછી એની ફરતું ઇન્ફ્લામેશન ક્રિએટ થાય ને નીચેથી સ્કિન સૂકવી નાખે. એ સ્કાર તરત નહીં દેખાય એ 5-6 મહિના પછી ત્યાં ખાડો દેખાય. શરૂઆતમાં આપણે એમ લાગે કે બેસી ગયું છે હવે કંઈ વાંધો નહીં પછી નીચેથી પછી સ્કિન છે ને શ્રિંક થાય એટલે પછી ખાડો ડેવલપ થાય. ઓકે.
તો આ પછી આ પેલા બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ એ બધા આપણે કહીએ અને હા. જનરલી બ્લેક હેડ્સ જ છે પણ મોટાભાગના લોકોને વ્હાઇટ હેડ્સ હોય છે તો એ જે રીતે કાઢતા હોય છે પેલા ટ્રીટમેન્ટમાં પેલો આમ સળિયાથી ને બધું તો એવું કરી શકાય કે એ ના કરી શકાય, પણ એ છે ને પ્રોફેશનલ હેન્ડથી કરો તો વધારે સારું. જો પિમ્પલ્સના 4 પ્રકાર આવે. હમ. જે અર્લી તમે કહ્યું ને એ બ્લેક હેડ વ્હાઇટ હેડ્સ કહેવાય. બરાબર, એ એમાં પેઇન ન હોય, એમાં પસ ન હોય. પછીના જે છે ને પસ્ચ્યુલર એકની કહેવાય, એમાં પસવાળા હોય, રેડ કલરના. હા પછી જે છે ને એને કહેવાય કે નોડ્યુલર એકની કહેવાય, ગાંઠવાળ એકની. હા અને પછી જે છે નોડ્યુલો સિસ્ટિક એકની છે, બધા જોડાય છે એકબીજા. અહીંથી પ્રેસ કરો તો અહીંથી પસ નીકળે. ઓહ ખ્યાલ હોય? બધા અંદર કોમ્યુનિકેશન ચેનલ કશું બની થઈ ગયું. જાય, હા. પછી તો બોડીમાં, ચેસ્ટમાં બધે ચાલુ થઈ જાય. કમરની ઉપર કોઈ પણ જગ્યાએ થઈ શકે. ઇવન માથામાં પણ ઘણાને એ ગરમી જેવું દેખાય ફોલ્લી, પણ એ ખરેખર માથાના પિમ્પલ્સ છે. ઓહો. બેકના પિમ્પલ્સ આવે, ચેસ્ટના પિમ્પલ્સ આવે, ફેસના આવે. તો આ જે છે ને 4 ટાઈપના. તો અર્લી જે બ્લેક એન્ડ વ્હાઇટ છે એ અર્લીએસ્ટ પહેલું સ્ટેજ કહેવાય. અને એ સૌથી ઇઝી છે. અને જો ત્યાંથી ટ્રીટ કરો ને તો પછી પાછળના સ્ટેજ ડેવલપ જ ન થાય. ઓકે બરાબર. તો બ્લેક હેડ અને વ્હાઇટ હેડ માટે બહારની જે સેલિસિલિક બેઝ જે ફેસ વોશ આવે, બેન્ઝાઇલ પેરોક્સાઇડ બેઝ જે ફેસ વોશ આવે, ગ્લાયકોલિક એસિડવાળા, એનાથી શું છે છિદ્રો છે ને ખુલી જાય, એટલે અંદરનું કંઈ ભેગું ન થાય. કેમ કે ફેસ વોશ ને બધા માટે તો એવી સમજ છે કે ભાઈ હિમાલયાનું લઈ લો ને લેકમેનું લઈ લો ને આનું લઈ લો, એટલે કંપની અથવા એને જે બ્રાન્ડ બનાવી એનાથી જ ઓળખાય છે. એની અંદરનું કોન્ટેન્ટ કોઈ ઇન્ગ્રેડિયન્ટ નથી કોઈ જાણતું. એ જ કહું છું કે આ બનાવ પાછળ છે ને ડર્મેટોલોજીસ્ટ છે ને બહુ ઓછા છે. ઓકે એટલે અત્યારે જેવું છે કે નીમ ગવર્મેન્ટ ફેસ વોશ ને હલ્દી ફેસ વોશ. પેશન્ટ એટલે અમારું જે એ અમારો જ વાક કહેવાય કે અમે અવેરનેસ નથી લેવા પેશન્ટમાં. ઓકે ધીરે ધીરે હવે અમારું એસોસિએશન છે, 17,000 ડર્મેટ છે, એટલે અમે પબ્લિકમાં બધે આપણે કેમ પોડકાસ્ટ હા, એમાં yes. મેજોરિટી ચાલુ કરી દીધા છે. તો ઓકે જેટલા તમે જેમ તમારો રીચ વધારે એમ અમારો રીચ વધારે, એમ લોકોને હા. અવેરનેસ આવશે કે ઇન્ગ્રેડિયન્ટ વાંચતા થાવ કે ભાઈ તમે જે ફેસ વોશ વાપરો છો, તમે ડે ક્રીમ, તમે બ્રાઇટનિંગ ક્રીમ વાપરો છો, તમે નાઇટ રિપેરિંગ ક્રીમ વાપરો છો, તમે સનસ્ક્રીન છે તો એમાં પણ કેટલા બધા જાતના ઓકે SPF 30, 40, હા. 50, 100, 125 એવા SPF હોય. તો આપણી સ્કિનમાં ક્યુ શૂટ થઈ ખબર નથી. આપણી ઓઇલી સ્કિન હોય તો જેલ બેઝ સનસ્ક્રીન વાપરવાના, અને Okay. ડ્રાય સ્કિન હોય તો ક્રીમ બેઝ સનસ્ક્રીન વાપરવાના, તો જાજો ટકે. હમ. અને તમારા બોડીમાં હોય તો લોશન આવે છે ઘણા, અને હા. હવે તો સ્પ્રે પણ આવી ગયા છે. અને 2 જાતના સનસ્ક્રીન આવે, કેમિકલ સનસ્ક્રીન અને ફિઝિકલ સનસ્ક્રીન. ઓકે જ્યારે વધારે પડતું તમારે તડકામાં રહેવાનું હોય તો ફિઝિકલ ને કેમિકલનું કોમ્બિનેશન રાખવાનું. બરાબર. ઓકે કેમિકલ સનસ્ક્રીનની ઇફેક્ટ માનો લગાડો તો 20 મિનિટ પછી આવે, 30 મિનિટ પછી આવે. એટલે ઘણી વાર શું લગાડીને તરત બહાર નીકળે તો પતી ગયું, કારણ કે ઇફેક્ટ તો જે આવી નથી ને એ તડકામાં આટો મારવાનો. 30 મિનિટ ચક્કર મારીને પાછા આવે ત્યાં તો હજી ઇફેક્ટ આવી ને ગડબડ તો ત્યાં લગી થઈ ગઈ હોય. ઓકે એટલે તડકામાં જવાની 30 30 મિનિટ મિનિટ પહેલા પહેલા લગાડવાનું. લગાડવાનું તો જ ઇફેક્ટ આવશે. ઓકે એમાં જે ફિઝિકલ સનસ્ક્રીન ની તરત આવી જાય. ફિઝિકલ સનસ્ક્રીન એટલે એક જાતની છત્રી. એમાં જે ઝિંક ઓક્સાઇડ છે એ બધા એવા છે કે ટિટેનિયમ ડાયોક્સાઇડ છે, એ જાતના સનસ્ક્રીન છે ને એ તરત ઇફેક્ટ આવે. એટલે Okay. તમે જે સ્પોર્ટ્સ ને જે બીચ ઉપર ને બધે લગાડતો હોય ને આ ફિઝિકલ સનસ્ક્રીન, કારણ કે અચ્છા. લગભગ બંધ કરી દે. ઇફેક્ટ યુવી રેસની નહીં આવે. નહીં તો ઘણા પેશન્ટ અમારી પાસે આવે કે અમે તો બહાર ગયા હતા હમણાં દિવાળીમાં ફરાઈ ગયા હતા, અમે તો આખો દિવસ સનસ્ક્રીન લગાડ્યું તો એ તો સનબર્ન એમે થઈ કાળા ગયું. થઈ ગયા. હા. તો એને આવી જગ્યાએ ફિઝિકલ સનસ્ક્રીન વાપરવાનું હા અથવા મારી સાથે કોમ્બિનેશન એવું જ થયું વાપરવાનું. હતું. હું ગોવા ગઈ એટલે આમ બીચ પર જવા નીકળી એની પહેલા સનસ્ક્રીન લગાવ્યું હા, અને પછી તરત પહોંચી ગઈ ને પછી આવીને કહ્યું કે આ સનસ્ક્રીન કઈ કામનું નથી, સનબર્ન તો થાય જ છે. 30 મિનિટ પહેલા લગાડી નીકળો તો એ 3 કલાક પ્રોટેક્શન આપે. 3 હા. કલાક પછી તમારે રીએપ્લાય કરવાનું, કારણ કે 3 કલાક. Okay. અને સનસ્ક્રીન લગાડવાની પણ ટેકનિક હોય. આમ એક જ સાઈડ લગાડવાનું, આપણે બીજી ક્રીમની જેમ આમ ગોળ ગોળ ફેરવી નહીં દેવાનું. અચ્છા આમ ખાલી એક લેયર. એક લેયર બનાવવાનું. આ હવે તમે 2 વખત આમ કરો તો એ લેયર તૂટી જાય. એટલે કોઈ પણ જગ્યાએ છે ને યુની ડાયરેક્શન એક જ સાઈડ આમ લગાડવાનું. જેટલી વખત લગાડો એક જ સાઈડ લગાડવાનું. અને 1 ગ્રામ પૂરેપૂરું આંગળી આખી હોય ને, લોકો હું એટલું જ લગાડે. અમે જે સનસ્ક્રીન તો એ કે અમારે 3 મહિના ચાલ્યું. હવે 30 ગ્રામની ટ્યુબ 3 મહિના ચાલે તો લગાડે કેટલું? સ્કિનને ચખાડતું હોય ખાલી. ખ્યાલ આવે તો લિબરલી લગાડવું. મેં કહ્યું આમાં તો લોભ નહીં કરાય ને, બીજે કરી શકાય. નહીં, આજે મને રિયલાઇઝ થઈ રહ્યું છે કે આમ ખોટા પૈસા જ વાપરે છે બધા લોકો આ પ્રોડક્ટ્સ પાછળ, કોઈને લગાવતાય નથી આવડતું હા. અને ક્યારે લગાવવાનું એની સમજણ નથી મોટા ભાગે. અમે જોઈએ ને કે અમને પોતાને દુઃખ થાય કે એટલા બધા સિરમ, વિટામિન સી, વિટામિન E, એના કોન્સન્ટ્રેશન કોઈને કાંઈ ખબર ન હોય. એ ક્યારે લગાડવાનું એ ખબર ન હોય. એની ફ્રીક્વન્સી, એની ક્વોન્ટિટી, ડ્યુરેશન, કેટલો સમય લગાડી શકાય કાંઈ ખબર નહીં. બધા બસ એડ ટીવીમાં એડ જોઈ જોઈને લગાવે છે. હા વાત સાચી, બધા પ્રભાવિત થાય છે.
અમે લોકો તો મતલબ હું તો માસ કોમ ભણેલી છું તો એ એડથી પ્રભાવિત થાઉં છું તો બાકી બીજો એક પ્રશ્ન મને ઇવન આ પિમ્પલ્સ એકને અથવા સ્કિન ડિસીઝને લઈને કે મોટા ભાગે બાળક તો બધા સરસ જ લાગતા હોય, બાળપણમાં તો બધા એટલા સુંદર લાગે, જેવા એ 13, 14, 15 વર્ષ એટલે એમની ટીનેજમાં પહોંચે એટલે એમને સ્કિનની સમસ્યાઓ શરૂ થાય. શું એટલી ઉંમરે ટ્રીટમેન્ટ કરી શકાય? એ લોકોની જે ટ્રીટમેન્ટ છે ને એક્સટર્નલ થોડી વધારે અમે કરીએ આમ, અને કોઈ ડિવાઇસ બેઝ યુઝ્યુઅલી અમે અવોઇડ કરીએ. અપ ટુ 18 યર્સ અમે કોઈ મશીન અવોઇડ કરીએ. હા, કોઈ રેર કન્ડિશનમાં બહુ સિવિયર થઈ ગયું તો પછી અમે ઇન્ટરવેન કરીએ ફેમિલી પેરેન્ટ્સના કન્સેન્ટ લઈને. પરંતુ બાકી તમે મેડિસિનથી અને એક્સટર્નલ એપ્લિકેશનથી પણ એ લોકોનું સોલ્યુશન આપો. મેઇન તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, જે લોકોને અર્લી ડેવલપ થયા ઇટ મીન્સ કે હોર્મોનલ ચેન્જીસ ખાલી સ્કિનમાં નથી, આખા બોડીમાં થાય છે. તો અમે એમાં હેલ્પ કરીએ પેરેન્ટ્સને, એનું કાઉન્સિલિંગ કરીએ, રૂટ કોઝ આઈડેન્ટિફાઈ કરીએ કે આને શું કામ થયું. જ્યારે બર્થ થયું ને તો આપણા ફેસમાં બોડીમાં એક હાઇલ્યુરિક એસિડ કરીને એક સુગર હોય સ્કિનમાં, એ 100% હોય. ઓકે, બરાબર. જેમ જેમ એજ થતી જાય ને એમ દર 10 વર્ષે 10% એ ડિપ્લીટ થાય, ઘટતું જાય. એટલે તમે જો 80-90 વર્ષે સ્કિન એકદમ કાગળ જેવી થઈ ગઈ હોય, શું કામ કે નીચે ઘટી ગયું હોય. હવે એ કોઈને છે ને સ્પીડમાં ઘટે અને કોઈને સ્લોલી ઘટે. ઘટવાનું તો છે જ, એજિંગ ઇઝ એ ઇનએવિટેબલ પ્રોસેસ, કોઈ રોકી ન કે તમે રિવર્સ કરી શકો થોડી અંતે અથવા સ્લો કરી શકો. પણ તમે એમ કહો કે ભાઈ હું 60 વર્ષે 20 વર્ષનો દેખાવ તો એવું ઇમ્પોસિબલ છે. ખ્યાલ? એ પછી મેકઅપથી થઈ શકે, સર્જરીથી તમે અમુક પાર્ટ કરી શકો પણ પછી આખું બોડી તો નહીં કરી શકો. ઓકે. અને ક્યારે એવું સમજવાનું કે ડર્મેટોલોજિસ્ટને બતાવવાની જરૂર આવી ગઈ છે? હા, તમે તમારા જે હોમ કેર ટ્રીટમેન્ટથી, કારણ કે હોમ કેર ટ્રીટમેન્ટમાં ડાયટ છે, અમુક જે ઘરગથ્થુ જે તમે ઘણી બધી જે છે ઉપચારો જે છે જે પ્રુવન છે, આપણે આયુર્વેદિકમાં પણ લખેલું છે કે ઘણી બધી આપણી ઘરમાં જે પ્રોડક્ટ છે, લેમનથી લઈને ઘણી બધી છે, કડ છે, બરાબર, હા, ગુલાબજળ છે, એ બધું જે યુઝ કરવા છતાં પણ ન થાય તો અમારી પાસે આવવાનું. અમે મેડિકેટેડ જે કોન્સન્ટ્રેટેડ જે બચ્ચાઓને જે સૂટ થાય એનો પીએચ અમે જોઈએ. ક્રીમમાં છે ને 3 વસ્તુ જોવાની હોય, એનું ઇન્ગ્રેડિયન્ટ, ઓકે, એનું કોન્સન્ટ્રેશન કેટલું છે, ભાઈ 0.1%, 0.2%, 0.012%, અલગ અલગ કોન્સન્ટ્રેશન આવે, બરાબર. તો એ કોન્સન્ટ્રેશન પણ એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. અને એક બીજું છે કે એમાં કેમિકલ ફ્રી વધારે હોવું જોઈએ. આમાં શું છે, ફ્રેગ્રન્સ ઘણું હોય, એમાં પેરાબીન જે હોય ને કે જે સ્કિનને ડેમેજ થવા ઇન્ગ્રેડિયન્ટ, પેશન્ટને ફીલ ગુડ ફેક્ટર થાય ને એવા ઘણા ઇન્ગ્રેડિયન્ટ હોય, પણ જે કામના ન હોય. મેડિકેટેડ છે ને યુઝ્યુઅલી એમાં સ્મેલ ન હોય, એમાં કલર ન હોય, કલરલેસ હોય, ઓડરલેસ હોય, આમ તમને ફીલ ન આવે. પણ તમે જો કોઈ પણ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાડો તો એનું કોઈ થેરાપેટિક વેલ્યુ ન હોય, એનાથી કોઈ રોગ સારો ન થાય, પણ તમને આમ સારું લાગે કંઈક લગાવ્યું છે. આ પરફ્યુમ કેમ લગાડો, એનાથી કંઈ થાય નહીં પણ સારું લાગે ને બીજાને સારું લાગે. પણ અમારું કામ શું છે કે સોલ્યુશન આપવાનું. એટલે અમે જે પ્રોડક્ટ નક્કી કરીએ કે ભાઈ એને ડે ક્રીમ, નાઇટ ક્રીમ છે, એનું જે ક્લેન્ઝર છે, ઇવન બચ્ચાઓએ પણ હવે સનસ્ક્રીન વાપરવું બહુ જરૂર છે, કારણ કે એ લોકોની સ્કિન તો અમુકની ડેલિકેટ હોય, બરાબર. એ લોકોનું SPF થોડું અલગ હોય, એ લોકોનું કોન્સન્ટ્રેશન થોડું અલગ હોય. પણ અત્યારે બચ્ચાઓએ ખાસ તો સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, સી વોટરમાં જાતે એ લોકો તો બહુ વાપરો. ને તો જે ટેનિંગ થઈ જાય ને પછી ધીરે ધીરે છે ને એ ઇરિવર્સિબલ ટેનિંગ થઈ જાય. પછી અમારી પાસે ગ્લુટાથાઇન ઇન્જેક્શન લેવા આવે રિવર્સ કરવા માટે. તો એ ન લેવા હોય ને તો પહેલેથી ધ્યાન રાખવાનું. તો સખ્યાસ ક્લિનિક પોતાની પ્રોડક્ટ્સ પણ બનાવી રહ્યું છે. અમે આ 21 જેટલી ડિફરન્ટ પ્રોડક્ટ બનાવીએ છીએ. એમાં જે ઓવર ધ કાઉન્ટર છે એ બધી છે અને બાકીની મેડિકેટેડ છે. મેડિકેટેડ તો પ્રિસ્ક્રિપ્શનમાં જશે, પણ ઓવર ધ કાઉન્ટરમાં અમે ઘણી બધી છે. મેઇન તો જે ટીનેજરને, એડલ્ટને છે, એન્ટી એજિંગ ક્રીમ છે, ફેસ વોશ છે, હેર ઓઇલ છે, અમુક જે છે ટિપિકલી જે થેરાપેટિક વેલ્યુવાળું, ખાલી આમ તમને લગાડો તો સારું લાગે એવું નહીં, એકચ્યુઅલી વર્ક કરે એ જાતના અમે અલગ અલગ 21 ડિફરન્ટ પ્રોડક્ટ બનાવ્યા છે. અને બીજા 20 પ્રોડક્ટ પાઇપલાઇનમાં છે. ટોટલ ધીરે ધીરે 100 જેટલા પ્રોડક્ટ બનાવશું. નેલ છે, હેર પ્રોડક્ટ છે, સ્કિન છે, લિપ છે અને બોડી સ્ટ્રેચ માર્ક બધું એમાં આવી જશે ધીરે ધીરે. તો મને એક પરિવારના 2 સ્ત્રીઓ જેનું હું ઉદાહરણ હું હંમેશા સમજવાની કોશિશ કરું, એ ડિકોડ નથી કરી શકી. તમે બહુ જ બધા સેલિબ્રિટીઝને ટ્રીટ કર્યા જ હશે, એ મને ખ્યાલ છે, એટલે આ પ્રશ્ન છે કે અંબાણી પરિવારના 2 વહુ, ટીના મુનીમ અને નીતા અંબાણી,
એક સમય હતો કે ટીના મુનીમ હિરોઈન બહુ જ સુંદર લાગે, બહુ જ જબરદસ્ત લાગે, નીતા અંબાણી પણ સરસ લાગતા હતા, પણ ટીના મુનીમની ચર્ચાઓ બહુ હતી. હવે આટલા વર્ષો પછી જ્યારે જોઈએ તો ટીના મુનીમના ચહેરા પર એજ ફેક્ટર બહુ જ સરળતાથી દેખાય છે, પણ નીતા અંબાણી જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે એમની સ્કિન એકદમ એવું લાગે કે આ ખબર જ ના પડે કે આટલી 50 ઉપરની એમની ઉંમર છે, આટલી બધી 60. યસ, તો હવે 60 તો બહુ મોટો નંબર છે, પણ એમને જોઈને ક્યારેય નથી લાગતું. એવું કેવી રીતે થઈ શકે? એમાં અમારા બધાનો રોલ છે. અત્યારે છે ને તમારી સ્કિન છે ને, મારી પાસે 25 વર્ષથી પેશન્ટ મારી પાસે આવતા છે, બરાબર? ઓકે. એટલા બધા પેશન્ટ અમે એવા જોઈએ છે કે 15 વર્ષ પહેલાં જે દેખાતા એવા જ આજે દેખાય છે, 20 વર્ષ પહેલાં દેખાય. કારણ કે એ લોકો અમે એને આખો એક રેજિમેન આપીએ. એક જે છે ને ક્રાઇસિસ મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ કહેવાય કે ભાઈ પિમ્પલ્સ આવ્યા, કોઈ એલર્જી થઈ ગઈ, કોઈ ખંજવાળ આવી ગઈ, કોઈ ઇન્સેક્ટ બાઇટ થઈ ગઈ, ચિકન પોક્સ થઈ ગયો, કોઈ પણ ઇન્સ્ટન્ટ થઈ ગયો. અને એક છે કે લોંગ ટર્મ પ્લાનિંગ. તો અમારું કામ તમારે લોંગ ટર્મ પ્લાનિંગ માટે કે ભાઈ તમારી સ્કિનમાં શૂટ થશે. કારણ કે તમે જે બહાર જો આને કહેવાય એપિડર્મિસ અને નીચે છે એને કહેવાય ડર્મિસ. અપ ટુ 25-30 લગી ખાલી એપિડર્મિસ જ ટ્રીટમેન્ટ કરવાની, ડર્મિસની જરૂર નથી. પણ 30 પછી તમારે ડર્મિસનું પણ ધ્યાન રાખો, નહીં તો દર 10 વર્ષે ડર્મિસ તમારું નાનું થતું જાય, એટલે પેલી સ્કિન પાતળી થતી જાય, લૂઝ થાય, રિંકલ્સ, ઝુરિયા, ડલ, લસ્ટરનેસ, ઇઝીલી ટેનિંગ થઈ જાય. કોઈ પણ ચેન્જીસ આવે એન્વાયરમેન્ટમાં, આમ બહાર ઠંડી થાય, બહાર ગયા હોય એક સિટીમાંથી બીજા સિટીમાં તમે ઇવન ગયા હોય, તડકામાં પણ ન ગયા તો તમારી સ્કિનના ચેન્જીસ આવે. તો એ માટે સ્કિનમાં સૌથી બેસ્ટ જે છે હાઇલ્યુરિક એસિડ, એક સ્કિન બૂસ્ટર કહેવાય. આ જેટલી સેલિબ્રિટી જેટલી તમને સ્ક્રીન ઉપર જે શાઇનિંગ દેખાય ને, કોઈ કહેતી હોય ને કે હું નથી લેતી, એ જૂઠું બોલે છે, ખ્યાલ આવ્યો? કારણ કે એ સ્કિન બૂસ્ટર ઇન્જેક્શન, સ્કિન બૂસ્ટર છે ને એ ફિલરે નથી ને બોટોક્સ નથી, એ જસ્ટ હાઇડ્રેશન. તમારા સ્કિનમાં હાઇડ્રેશન લાવવા માટે એ બહુ જરૂરી છે. અને સ્કિન બૂસ્ટરમાં જે હાઇલ્યુરિક એસિડ છે ને એ એનો મોલિક્યુલર સાઇઝ મોટો હોય એટલે એ અંદર ન જઈ શકે. એટલે તમે હાઇલ્યુરિક એસિડની સિરમ લગાવો ને તો એ અંદર ન જાય, ખાલી ઉપર તમને મોઇશ્ચર આપે, પણ એની એન્ટી એજિંગ ઇફેક્ટ તો તમારે ઇન્જેક્શન જ નીચે જવું પડે. અને ઇન્જેક્શન અત્યારે એટલા ટાઇની નાના આવી ગયા છે એટલે ઓલમોસ્ટ પેઇનલેસ છે. અથવા એને ગનથી આપી શકાય, એક રોલર આવે, ડર્મા રોલરથી આપી શકાય, ડર્મા પેનથી આપી શકાય, અથવા તમે ઇન્જેક્ટ કરી શકો. પણ એની જે જેટલો અત્યારે જે દેખાય જેટલી સેલિબ્રિટી, ઇવન રેખા છે, કોઈ પણ રેખાની એ તો 65-70 જેવી હશે, પણ તો સ્કિન શી લુક સો ગુડ. વાત સાચી. હા, તો એ હાઇલ્યુરિક એસિડ. ફિલર છે ને એવું છે કે એ સ્પેસિફિક એરિયામાં કામ લાગશે. માનો કે તમારે અહીંયા લિફ્ટિંગ કરવું હોય તો ફિલર કામ લાગે, તમારું નેઝોલેબિયલ ફોલ્ડ છે, પેલું અમુક વિડિયો જોયા આમ કરે આ છે. હા, ઓકે. ખેંચે એક થ્રેડ આવે, થ્રેડ થી કરે, ફિલર થી કરે. બોટોક્સ ખાલી તમારા અપર ફેસમાં જ કામ લાગે. તમે જ્યારે એક્સપ્રેશન લાઈન કરો ને તમે ઉપર કરો તો જે લાઈન પડે ને એ બોટોક્સ. પછી અહીં જે સ્માઇલ કરવાની જે ક્રોસ ફિટ પડે ને એ, અને અહીંયા તમે ગુસ્સો આવે ને ગુસ્સાની લાઈન, બસ આ તો એ 3 જગ્યાએ બોટોક્સ આવે. બોટોક્સ મસલમાં કામ કરશે. અને નીચે આ બધી જગ્યાએ મસલ્સ, એટલે આ સ્કિન લૂઝ પડી ગઈ તો સ્કિનને સપોર્ટ કરવા માટે ફિલર જોઈએ. ફિલર પણ સાયન્સ અને આર્ટ બને છે. કોઈ પણ માણસ ફિલર આપી દેવું નહીં. ઘણી સેલિબ્રિટીના ચહેરા બગડી ગયાનું કારણ શું થાય કે નોન ડર્મેટોલોજીસ્ટ પાસે લેતા હોય, સલૂનમાં લેતા હોય, પાર્લરમાં લેતા હોય, ખ્યાલ આવ્યો? DHMS, BHMS, આયુર્વેદિક ડૉક્ટર છે, નેચરોપેથી ડૉક્ટર પણ અત્યારે ડેન્ટિસ્ટ ફિલર આપતા હોય છે. તો એટલે શું ગવર્મેન્ટે કઈ બેરિયર નથી બનાવ્યું કે આ આપી શકે, એટલે બધે આપે. એટલે આમાં નામ ડર્મેટોલોજી ખરાબ થાય, ખરેખર એને આપ્યું જ ન હોય. તો ફિલર શું છે કે એનું સાયન્સ અને આર્ટ છે. કયા લેયરમાં તમારે મૂકવું, બોનમાં મૂકવું, મસલની ઉપર મૂકવું, મસલની નીચે મૂકવું, સ્કિનમાં મૂકવું, ખ્યાલ હોય? તો બધું નુકસાન ન કરે? નહીં, આ ફિલર FDA એપ્રુવડ છે. FDA એટલે અમેરિકન ગવર્મેન્ટે જે એપ્રુવ કર્યું એ સેફ્ટી માટેનું લાયસન્સ છે. એફિકસી નથી આપતું. સારું ન થાય એને કઈ લેવા દેવું, ગડબડ નહીં થવી જોઈએ. બરાબર? તમે એનું તમે સ્કિલ હોય, નોલેજ હોય, એક્સપર્ટાઇઝ હોય, તમે એની ટ્રેનિંગ લીધેલી હોય, તમે બધા વર્કશોપ એટેન્ડ કરેલો હોય અને એનું સર્ટિફિકેટ તમારે મળી ગયું હોય એટલે તમે પછી આપી શકો. હવે ઇન્ડિયામાં એવું નથી. હું તને શીખવાડું તો તું આપી શકે. ડોક્ટર દેવાંશી થઈ શકે. અત્યારે સુરતમાં અત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે જે ઝોલાછાપ ડોક્ટરની પાછળ પડી ગઈ છે. રોજ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. કારણ કે કહું ને સુરતમાં અત્યારે અમે ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ 125 છે અને અનક્વોલિફાઈડ 400 છે.
ખ્યાલો. અને પેશન્ટ મૂંઝાય એ તો શું છે કે ચામડીનું દવાખાનું જોઈને ચડી જાય, બરાબર. સ્કિન સ્પેશિયાલિસ્ટ હવે BHMS છે કે જેને સ્કિનનું કંઈ ભેણા જ નથી, હોમિયોપેથિક ગોળી આવે અને એ લોકો અત્યારે સ્કિન સ્પેશિયાલિસ્ટ લખીને પછી ચલાવે પોતાની અને hospital. ગવર્મેન્ટ કંઈ કરતી નથી. અમારે એસોસિએશન કેટલી બધી કમ્પ્લેન કરી પણ નથી કરતા. એટલે પેશન્ટ તો બિચારું જે હોય એને તો સમજે કે ભાઈ સસ્તું છે, કારણ કે એક્ઝેક્ટલી, કેમ કે સ્કિનના ડોક્ટર મોંઘા બહુ હોય છે. મોંઘા હોય. પણ એમાં શું થાય કે એ જે છે ને ચાઇનીઝ મશીન લઈને બેઠા હોય 2 લાખનું, અને આ તમે FDA છે ને 35 લાખથી 60 લાખની વચ્ચે કોસ્ટનું મશીન મળે. ઓહો. હવે 30-15 ગણો તો ચાર્જ લઈ ન શકતા હોય તો એના કરતાં ડેફિનેટ મોંઘું પડે. પરંતુ આપણી સ્કિન છે ને પ્રાઇસલેસ છે. આપણે ગાડી જે છે પેટ્રોલની ગાડીમાં ક્યારેય ડીઝલ નહીં પુરાવીએ, ખ્યાલ આવે કેટલો સાચવીએ. ઇવન નાનું સ્કૂટર. હવે આ સ્કિનમાં આપણે ગમે કરીએ કોઈ પાસે, અમારી પાસે કોમ્પ્લિકેશનવાળા બહુ પેશન્ટ આવે, સ્કિન દાજી જાય, બર્ન્સ થઈ જાય, બરાબર, ડેમેજ થઈ જાય, સ્કાર થઈ જાય. હવે કેની પાસે ઓલા સબ સ્ટાન્ડર્ડ મશીન હોય, પેરામીટર ખબર ન હોય, એનું ભણેલા ન હોય, ખ્યાલ આવે, એનું કોઈ નોલેજ ન હોય અને એના કંઈ કોર્સ ન કરેલા હોય, કંપનીએ જે શીખવાડ્યું હોય, જેની પાસે મશીન લીધી એ પ્રમાણે ચાલુ કરી દે. એ પછી અભિમન્યુના કોઠા જેવું છે, ઘૂસી શકે પણ બહાર ન નીકળી શકે. ત્યારે પછી અમારી જરૂર પડે. ત્યાં તો પછી લેટ થઈ ગયો હોય, પછી પેશન્ટ સફળ થઈ ગયો. પ્રોબ્લેમ શું થાય, એ જેને કોમ્પ્લિકેશન થયું હોય ને આખું ઘર પછી સ્કિન ટ્રીટમેન્ટ ક્વોલિફાઈડ ડૉક્ટરથી બીવે. એના બધાને મને એમ થાય કે બધે એવું જ થતું હશે. એટલે એ અવેરનેસ બહુ જરૂરી છે કે ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે કે એની ટ્રેનિંગ અથવા એના ગાઈડન્સ નીચે જે થતું હોય ને એ જગ્યાએ લેવી જરૂરી છે, કે જેથી ડર્મેટોલોજીસ્ટ રિસ્પોન્સિબિલિટી લે. પેલામાં હું રિસ્પોન્સિબિલિટી કંઈ નહીં, હાથ ઊંચા. શું ઇવન આ મેં અમુક હું વિડીયોઝ જોઈ રહી હતી જેમાં કે કોઈ બિયર્ડ એટલે દાઢી છોકરાઓએ ના કરાવવી પડે આખો દિવસ, એટલે એક ચોક્કસ શેપમાં, કે પછી આઈબ્રોઝ તો ત્યાં એ લેઝર કરાવી દે છે. એમાં શું થાય? એટલે એવી રીતે પરમનન્ટ હેર રિમૂવલ થાય? મેં મારી કાઢી નાખી ને. પરમનન્ટ? મારે આવું ઉગે જ નહીં. હા, વ્હાઈટ આવે પણ બ્લેક આવે જ નહીં, કારણ કે ડેઈલી મગજમારી થતી હતી. ઓહ, તો તમે પોતે લેઝર કર્યું છે? મારે કે ફૂલ બોડી હેર નીકળી ગયા છે. મારા તો ડેમોમાં મશીન આવે એટલે ડેમો લઉં એમાં જતા રહ્યા. નવાના મારી પાસે 135 લેઝર છે, 135 લેઝર, ખ્યાલ આવે. તો એમાં ડેમોમાં અત્યારે જ્યારથી સલમાન ખાને આજથી 20 વર્ષ પહેલા ફૂલ બોડી હેર રિમૂવલ કર્યું ને ત્યારથી અમારું કામ ઇઝી થઈ ગયું. કારણ કે ફૂલ બોડી હેર રિમૂવલનું અત્યારે ક્રેઝ એટલો બધો છે. પહેલાં તો 90 લેડીઝે 10 જેન્ટ્સ હોય હેર રિમૂવલ માટે. અત્યારે 2 સરખા જ થઈ ગયા છે, જેટલા એટલા છોકરાઓ પણ કરાવે છે. ખાસ તો જે હેર રિમૂવલ છે ને એક કોસ્મેટિક પર્પઝ માટે અને એક થેરાપેટિક પર્પઝ માટે પણ છે. કારણ કે જો હેર રિમૂવલ એવું છે કે વ્હાઇટ હેર થઈ જાય ને પછી નહીં જાય, એ તમે બ્લેક હેરને જ કાઢી શકો. તો લેડીઝ જેન્ટ્સ એમાં જે પ્રાઇવેટ પાર્ટમાં જે હેર હોય, પછી અમુક ઉંમર પછી હાથ સિવરિંગ થતું હોય, બ્લેડના કટ થઈ જાય હોય, પાર્કિન્સન ડિઝીઝ થાય, તો એ લોકો પહેલેથી જો બ્લેક હેર રહે તો એ કાયમી એને શાંતિ. વારંવાર ફંગલ ઇન્ફેક્શન ન થાય, પાઇલોનિડલ સાઇનસ ન થાય. ઘણાને બગલમાં જ ઓબેસિટી હોય ને હેર હોય ને તો ફંગલ ઇન્ફેક્શન વારંવાર થાય, પેલું ઓડર સ્મેલ, ફાઉલ સ્મેલ આવે, હેર તમારું નીકળી જાય એટલે પછીનો ત્યાં ભેગો ન થઈ શકે, બરાબર. તો એનાથી એક થેરાપેટિક છે. પછી ઘણા એવે છે કે કિલોઇડ છે, ચેસ્ટમાં જ્યારે વેક્સ ને કંઈ કરાવે તો મોટી મોટી ફોલી થઈ જાય, બરાબર. તો એ લોકો માટે તો લેઝર હેર વરદાન છે. એટલે કોસ્મેટિક પર્પઝ તો સારું જ દેખાય એના માટે, પણ આ થેરાપેટિક. ને અમુક લેડીઝમાં PCOD હોય તો જેન્ટ્સમાં કેવા બાળ હોય એવા આવી જાય અહીંયા. હા, વાત સાચી, આવી જાય છે. તો એ લોકો માટે તો એ તો શું છે કે એકદમ જરૂરી છે. એના વગર તો ચાલે નહીં. કારણ કે સેવિંગ કરે તો 2 દિવસમાં તો ઉગી જાય, અને જેમ જેમ સેવિંગ કરતા જાય એમ સ્કિન થઈ જાય, આખી આમ સ્કિન એટલી ડાર્ક જ થઈ જાય, જુદી જ પડી જાય. જેન્ટ્સ હેર રિમૂવલ કેમાં ખબર? બિયર્ડ શેપિંગ માટે. અત્યારે હું મેરેજમાંથી આવ્યો છું, બરાબર. એમાંથી 10 જે હતા ને એમાંથી 5 જણાએ પરમેનન્ટ બિયર્ડ શેપિંગ કરેલું. જ્યારથી કોહલી છે, વિરાટ કોહલીએ શેપ કરાવ્યું ત્યારથી એનો ક્રેઝ વધી. સેલિબ્રિટી અમારા માટે તો બહુ સારું કામ કરે છે, અવેરનેસ લાવવાનું કામ. અને બરાબર, ફૂલ બોડી હેર રિમૂવલ છે, અક્ષય કુમારે ફૂલ બોડી, એના આમ એકદમ રીચ જેવા વાળ હતા. પછી સલમાન ખાનના પણ એવા વાળ હતા. લગભગ લોકો હવે હેર રિમૂવલ કાઢે ફૂલ બોડી. હેર માટે એવું કહેવાય છે કે એ એવું આવરણ છે જે સ્કિનને પ્રોટેક્ટ કરે છે. તો એ તો આપણે જ્યારે કહેવાય ને કે દાદા પરદાદા જે ખુલ્લા રહેતા હતા ત્યારે વાનર જે છે એ એક જાતનું સ્કિનના છે 4 મોટા કામ છે. એક તો તમને એક્સટર્નલ ટેમ્પરેચર સાથે તમને ટ્યુનિંગ કરે. તમે જો જે એન્ટાર્કટિક પ્રદેશ છે એમાં બધાના જે રીચ જે હોય ને હેર બહુ લાંબા હોય, પ્રોટેક્શન માટે છે, બરાબર. કારણ કે ત્યારે હતું નહીં. સ્કિનનું કામ પ્રોટેક્ટ કરવાનું.
ટેમ્પરેચર ચેન્જીસ હોય તમને એને મેન્ટેન મેન્ટેન કરીને કરવા ફીલ ન માટે. થવા તો દે. પછી તમને જો ફીવર આવે તો પછી જે ધ્રુજારા આવે શું કામ એ ટેમ્પરેચર બહાર ફેંકે કે અંદરનું ટેમ્પરેચર એને 37 ડિગ્રી મેન્ટેન મેન્ટેન રાખવું પડે, કરવાનું છે. બરાબર. એટલે એ પછી સ્કિનનું બીજું કામ છે કે જે છિદ્રમાંથી કચરો બહાર ફેંકવાનો, હા. બરાબર. વિટામિન ડી સિન્થેસિસ બને. વિટામિન ડી તમે તડકામાં બેસો તો જ બને, કાં તમારે ટેબ્લેટ લેવી પડે, અને ખોરાકમાં બહુ નહીં આવે કે કાં તડકાથી વધારે આવે. અને પાંચમું જે છે સાયકોસેક્સ્યુઅલ, સારી સ્કિન હોય તો ગમે, સારી સ્કિન હોય તો નહીં. નહીં ગમે. અત્યારે તમે જુઓ દેવાંશી, આખું છે ને આખું આમ ચેન્જ થઈ ગયું છે. મેટ્રોમોનિયલમાં છે ને હા. પહેલાં શું છે 4 ફેક્ટર જોતા. સૌથી પહેલાં શું છે કુટુંબ કેવું છે, ખ્યાલ આવે. બીજો ફેક્ટર એવું છે કે છોકરો કેવો છે અથવા કેરેક્ટર કેવું છે. થર્ડ છે કે કેટલું કમાય છે. છે. અને પછી ચોથું કે કેવો દેખાય છે અથવા કેવી દેખાય છે. હવે સાયકલ રિવર્સ થઈ ગયું. ઊંધું છે. હવે કેવી દેખાય છે, કેટલું કમાય છે. છોકરાને પહેલા છે ને ફોટો જોઈને માન જ જોઈ. હા. મારી પાસે એવું છે કે આખું બધા કુટુંબને કન્ફર્મ હતું, પણ છોકરી જ્યારે જોઈ ત્યારે કંઈક સમાવ ડલ હતી તો છોકરાને ગમી નહીં. તો મેં પછી 2 મહિનાનો સમય લીધો અને છોકરીને એવી હિરોઈન જેવી કરી દીધી. પછી એની યાર જ મેં પહેરાવી છોકરા સાથે જ, ખ્યાલ આવે. હવે એનાથી આની સાથે ઘણા વ્હાઇટ સ્પોટ છે ને સફેદ ડાઘને લીધે પણ અમે ઘણા ઘર તૂટતા જોયા છે, ડાયવોર્સ થાય, લગ્ન ન થાય, અથવા ઘરમાં એકને સફેદ ડાઘ હોય તો બીજા 2ના લગ્ન ન થાય, એવું પણ બહુ થાય છે. હા, કેમ કે પેલું એ કોડ છે ને એવી બધી મનમાં ગ્રંથિઓ બાંધી દીધી છે. એટલે સ્કિન ડિસીઝમાં છે ને આ બધું બહુ ધ્યાન રાખવું પડે કે બધા જીનેટિક, કેવું બધું પીળું સોનું નથી હોતું, એમ બધા વ્હાઇટ સ્પોટ છે એ વિટીલિગો નથી હોતા. એટલે અમુક વસ્તુ એલર્જીથી થયા હોય, કોઈ રિએક્શનથી થયા હોય, કોઈ બીમારીથી થયા હોય, કોઈ કેમિકલ્સથી થયા હોય, કોઈ ખાણીપીણીની ગડબડથી થયા હોય, અમુક જ ઓટોઇમ્યુન ડિસીઝ હોય, અમુક જ જીનેટિક હોય છે. એટલે અમે હું આઈડેન્ટિફાઈ કરીએ અને હંમેશા છે ને આગ નાની હોય ને તો બુઝાવી હેલી પડે. એવી રીતના સફેદ ડાઘમાં છે ને જ્યારે અર્લી ટ્રીટમેન્ટ લે ને તો જ એ સારું રહે. નહીં તો શું થાય કે પછી અહીંયા દવા લે, અહીંયા દવા લે, આયુર્વેદિક લે, પછી કોઈ દેશી દવા ચોપડે ને તડકામાં બેસાડે, ફોલાવે, પછી આખા બોડીમાં ફેલાઈ જાય, પછી અમારા હાથમાં પણ ન રહે. એટલે અર્લી ટ્રીટમેન્ટ, અર્લી ડાયગ્નોસિસ કોઈ પણ ડિસીઝમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે. નાના બાળકોને હમણાંથી હું જોઈ રહી છું એ લોકોને પણ સફેદ ડાઘ થતા હોય છે. એ ન્યુટ્રિશનની ન્યુટ્રિશન ડેફિશિયન્સી અને ડ્રાય સ્કિનને લીધે થાય. એટલે યુવી રેસ ડ્રાય સ્કિન હોય તો યુવી રેસ થોડુંક તડકામાં ફરે એટલે પેચી સ્કિન થાય. પણ એ તો બરોબર મોઇશ્ચરાઇઝિંગ અને સનસ્ક્રીન ને વિટામિનનું સિરપ લે ને તો થઈ જાય. એમાં કોઈ પેલું વિટીલિગો નહીં હોય, એ ખાલી એને ડિસ્ક્રોમિયા કહેવાય. સાદા કરોળિયા જેવું દેખાય તો પણ થાય, અને એ સિઝનલ હોય, વિન્ટરમાં વધારે દેખાય. હેરફોલ બહુ જ મોટી સમસ્યા છે અત્યારે. અને કાલે તો મેં ઓપીડી શનિવારે જોઈ, મેં લગભગ કેટલા 70 પેશન્ટ જોયા, એમાં 40 પેશન્ટ હેરફોલ ના હતા. એટલે અત્યારે વિન્ટરમાં અમે હેરફોલ વધી જાય, બરાબર. વિન્ટરમાં છે ને હેરની શેડિંગ જે યુઝ્યુઅલી આપણે 50 to 100 હેર ડેઇલી સેટ થતા હોય, એ નોર્મલ હોય. એની જગ્યાએ 150 પ્લસ થવા માંડે, પણ એ રિવર્સિબલ પાછા આવી જાય. પણ લેડીઝમાં પ્રોબ્લેમ જાય, બાલ લાંબા અને આવે પછી નાના. એટલે અહીંયા ધીરે ધીરે જથ્થો ભરે છે, પણ પેલી પાછલા વાળ નાના સંકોચાતા. કારણ કે આ વાળને ત્યાં પહોંચતા 1.5 થી 2 વર્ષ થાય. ઓકે. જાય આખો આવી જાય રિવર્સ, એને થતા વાર લાગે ને. પછી બિચારી કટ કરતી નજીક આવી જાય. હેર ફોલિંગ માટેના છે ને 5 રીઝન કોમન છે. સૌથી પહેલા તો એમાં પણ જેનેટિક આવે, મેલ પેટર્ન, ફિમેલ પેટર્ન. મેલમાં છે ને અહીં ખાંચો પડે, પછી અહીં પાછળ ઓછા થાય, પછી આ પાછલો પાર્ટ આગળ વધે અને આગલો પાર્ટ પાછળ વધે, એટલે આટલું ઉડાડ જાય. તો જે પાછળના અને સાઈડના બાળ ક્યારેય નહીં જાય. એટલે જ્યારે ટ્રાન્સપ્લાન્ટમાં અહીંથી બાળ લઈને અહીં રોપી દઈએ. અને ફિમેલમાં પેટર્ન ઊંધું, ફિમેલની છે ને હેરલાઇન ઇન્ટેક હોય, અહીંયા આગળ ઉપર હોય તો વચ્ચેથી ઓછા થઈ જાય. એ લોકોના સાઈડના અને પાછળના ઇન્ટેક હોય, પણ આ બાળ જતા રહે. તો એમાં ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3. ગ્રેડ 1માં સ્કિન દેખાવા માંડે, અને ગ્રેડ 2માં એ પોર્શન વ્હાઇટ થતો જાય, અને ગ્રેડ 3માં તો આખું લીસું થઈ જાય, ખાલી હેરલાઇન જ વધે. અને જે મેલમાં ગ્રેડ 7 હોય, અર્લી સ્ટેજ હોય, લેટ સ્ટેજ અને જે એડવાન્સ સ્ટેજ. એડવાન્સ સ્ટેજમાં તો ટ્રાન્સપ્લાન્ટ જ આવે, એમાં કોઈ દવાથી નહીં મળે. તો જીનેટિક પાર્ટ થયો. હોર્મોનલ, એમાં પણ હોર્મોન્સ આવે કે હોર્મોનલ જે કહેવાય ને પીસીઓડી જે ફિમેલમાં હોય છે, એમાં બાલ અહીં ઓછા થઈ જાય અને અહીંયા આવે. જ્યાં ન ઉગવાના અહીંયા ઉગે, અને જ્યાં રાખવાનું અહીંયા ઓછા થઈ જાય. અને એવું છે જેન્ટ્સમાં જેને ફૂલ બોડીમાં બાલ હોય ને અહીંયા ઓછા હોય. સાચી છે. હા.
હવે તું જોજે ક્યારેક કોઈને જે આમ હોય ને કે હેરી હોય ને એને અહીંયા ઓછા હોય, ઇમ્બેલેન્સ કહેવાય ને, હોર્મોનલ ઇમ્બેલેન્સ. ઓકે. બરાબર. પછી ત્રીજું જે છે સ્ટ્રેસ. અત્યારે થર્ડ મોસ્ટ કારણ સ્ટ્રેસનું છે. સ્ટ્રેસ, ટાર્ગેટ, બિઝનેસ, જોબ, લોન, શેર માર્કેટ, ઘણા બધા છે ને હા, ઇટ્સ અ લોંગ લિસ્ટ. વાત સાચી. list છે. પછી અત્યારે શું નાઇટ શિફ્ટમાં કામ કરતા હોય, 6 દિવસ આમાં 6 દિવસ આમાં, એટલે ચેન્જ થયો રહે, સાયકલ બદલાય. disturbance થાય તો એને લીધે અત્યારે ટ્રાવેલિંગ વધી ગયું છે, હા. પાણી બદલો થાય, ખાણીપીણી બદલો થાય, ઇમ્બેલેન્સ ડાયટ. કે યુઝ્યુઅલી આપણે છે ને 30% કાર્બોહાઈડ્રેટ, 30% ફેટ અને 30% પ્રોટીન, અને બાકીના 10%માં આયર્ન, મિનરલ્સ, વિટામિન્સ એ બધું છે. ઓકે. એવું બેલેન્સ ડાયટ ક્યાં? આપણે તો જેની પાછળ પડીએ કાર્બોહાઈડ્રેટ તો કાર્બોહાઈડ્રેટ ખાધા રાખીએ, પ્રોટીનની પાછળ પડે તો પ્રોટીન જ ખાધા કીટો ડાયટ રાખીએ. કરે. બેલેન્સ એનીથિંગ એક્સેસ પોઈઝન. હા. બરાબર. જેથી થોડું થોડું બધું સરખું જવું જોઈએ. બરાબર. એક થયું આ મેં કીધું કે ડેફિશિયન્સી. હા. પછીનું જે છે ને અત્યારે બીમારી બહુ વધી ગઈ છે. બીમારીને લીધે ટાઇફોઇડ, મેલેરિયા, જોન્ડિસ, ડેન્ગુ, પછી અત્યારે ચિકનગુનિયા, આ બધી બીમારી થાય ને, ટીબી છે, એના 2-3 મહિના પછી બાળ બહુ ઉગે, ઉતરે બહુ. હા, વાત સાચી. દવાઓ લીધી હોય એટલે. કીમોથેરાપી પછી બાળ ઉતરી જાય. પ્રેગ્નન્સી, ડિલિવરી પછી જેને સ્ટ્રેસફુલ પ્રેગ્નન્સી હોય તો એના 2-3 મહિના પછી બાળ પુષ્કળ ઉગે, ઉતરે. ઓકે. રિવર્સિબલ ખરા, હા. પણ મેં કીધું ને પછી અહીંયા જથ્થો હોય ને પાછળ નાના થઈ ના ગયા, હોય. એટલે એ એક મોટો પ્રોબ્લેમ છે. પછીનું કારણ મેં કીધું કે જીમમાં પાવડરવાળા બહુ લે. અત્યારે પાવડરનું ક્રેઝ બહુ વધી બહુ ગયું વધારે છે. હા. હા, તમે સામે એટલી કસરત કરતા તો ઘણી વખત ચાલે, પણ કસરત ઓછી કરીને પાવડર પાવડર વધારે લેતો વધારે લે છે. એટલે એમાં તો એનાબોલિક સ્ટીરોઇડ એ લખ્યું કે ન લખ્યું આવે ને આવે જ. હવે વે પ્રોટીન છે એટલે કાઉ મિલ્કમાંથી બધે આવે. તો હવે તમે એમાં નથી લખ્યું, પણ કાઉમાં તો પેલામાં જ અરે, નાખતા હોય. એનું તો દૂધ કાઢવા માટે પણ એને અમુક વાર ઇન્જેક્શન ગમે આપે છે. આ તો બરાબર. વાત તો સાચી. આ બધું મલ્ટિપલ જેના ફેર. હવે એમાં અત્યારે જે કારણ જે ભેગું થયું છે, અત્યારે સ્ટ્રેસ વધારે થાય, કારણ કે લેડીઝમાં સ્ટ્રેસના કારણ ઘણા બધા. ઘણીવાર પરસીવ સ્ટ્રેસ હોય, કાંઈ કારણ ન હોય પણ લેતા હોય. ખ્યાલ આવે? એ બહુ મોટા ભાગે હોય છે. હા, આમ તો ઘણા ને શું ઘર ચોખ્ખું રાખવાના લાઈનમાં છે ને ટેન્શન હોય, હા. કામવાળીનું કામ ગમે નહીં, પોતે કરી ન કે. ખ્યાલ આવે? એટલે Very એ true. બી સ્ટ્રેસ છે. છોકરાઓ ભણવા ક્યાંક બહાર ગયા હોય એનું સ્ટ્રેસ છે. મેટ્રોમાં લગ્ન ન થતા હોય સ્ટ્રેસ છે. લગ્ન થતા હોય તો ધ્યાન ન રાખતા એનું સ્ટ્રેસ છે. બરાબર? અને મેલના પાછા બીજા કારણ હોય. True. ટૂંકમાં આ બધું સ્ટ્રેસ છે, એને લીધે પણ હેર ફોલિંગ પુષ્કળ થાય. અને પછીનું જે ઇમ્પોર્ટન્ટ ડેન્ડ્રફ, ડેન્ડ્રફને લીધે પણ હેર ફોલિંગ બહુ થાય. ડેન્ડ્રફ 3 રીતે નુકસાન કરે. એક તો બાલની ક્વોલિટી ખરાબ થઈ જાય, ઓકે. બાલ સફેદ વાળ જલ્દી થવા મળે, પ્રીમેચ્યોર ગ્રેઇંગ ફાસ્ટ થવા મળે, અને હેરફોલ. હેરફોલ ડેન્ડ્રફને લીધે માથામાં છે ને ક્રોનિક ઇન્ફ્લામેશન, સૂજન રહે. સૂજન રહે એટલે એના રૂટ છે ને વીક થઈ જાય, ઇઝીલી કરી જાય. અને જે બાલના જે એનાજન, ટેલોજન, કેટાજન ફેસ છે ને, એનાજન છે એ ગ્રોઈંગ ફેસ છે, ઓકે. અને કેટાજન છે એ ફોલિંગ ફેસ છે, અને ટેલોજન છે એ રેસ્ટિંગ ફેસ છે. તો એનાજન છે ને આવું ઇન્ફ્લામેશન તો જલ્દી કેટાજનમાં જતો રહે, જલ્દી ટેલોજનમાં જતો રહે. એટલે બાલ તમે જો જે બાલ ઘણા અહીં લગી બાલ લાંબા હોય તો એનો એનાજન ફેઝ 5 વર્ષનો હોય, એ બાલ 5 વર્ષ લગી વધ્યા રાખે. એ જેનેટિક ફિક્સ હોય. ઘણા બાળ અહીંયા જ હોય તો એ એનાજનની સાયકલ ખાલી 6 મહિનાની જ હોય, એ બાલ 6 મહિના લગી વધે પછી આથી ખરી જાય. પછી હજી એક ઇમ્પોર્ટન્ટ છે પાર્લર પ્રોસિજર. સ્ટ્રેટનિંગ અત્યારે એટલો ક્રેઝ છે ને, એને ખબર છે કે ટકલું થઈ જવાનું તો એ કરાવે તો ખરી લગ્નમાં, અમે ગમે એટલી ના પાડી હોય. હા, તમારી સ્કિન અને તમારા બાલ હેલ્ધી હોય, તમારું સ્કાલ હેલ્ધી હોય તો તમે ઓછી ફ્રીક્વન્સીમાં પણ કરાવી શકો. હવે દર 3-4 મહિને 6 મહિને જેવા વાળની લેન્થ પૂરી થઈ એટલે તરત કરી નાખે તો એ એડવાઇઝેબલ નથી. કારણ કે એમાં આખું તમારું જે પ્રોટીનનું સ્ટ્રક્ચર છે ને, કારણ એ ઓલ્ટર થાય, એ ખુલ્લું થઈ જાય, એમાં ભરે ને પાછું બંધ કરે, એટલે એમાં હેરની પરમેનન્ટ ડેમેજ થઈ શકે. એટલે એનીથિંગ કીધું એક્સેસ પોઈઝન. એમાં બોટોક્સ ટ્રીટમેન્ટ ને એક કેરેટિન ટ્રીટમેન્ટ ને સિસ્ટીન ટ્રીટમેન્ટ એ સારી થોડી, કે અહીંથી એક પ્રોટીન લેયર થોડું સારું, પણ એ પણ ક્યારેક કઈ ઓકેઝન ઘરમાં હોય કે તમારા ઘરમાં પ્રસંગ છે તો, બાકી તો તમારે ગામના પ્રસંગમાં નહીં. કન્ડિશનર, તમારો શેમ્પૂ, તમારું હેર ઓઇલ, બધું તમારે તમારા સ્કાલ્પ અને તમારા બાલ ને જોઈને જ વાપરવું કે ભાઈ કયું શૂટ થાય. એટલે મને આ એક પ્રશ્ન બહુ છે એમ કે પહેલા મતલબ મારા મમ્મી જ્યારે કહેતા કે એ લોકો ખાલી પેલો જે કપડાં ધોવા જાય તો એ જે સાબુ હોય એનાથી જ વાળ ધોઈ લેતા અને હેલ્ધી રહેતા, મોટા ભાગે કંઈ તકલીફ નહોતી આવતી.
પછી સ્પેશિયલ સાબુ આવ્યો, પછી એનું શેમ્પૂ આવ્યું, પછી કન્ડિશનર આવ્યું, પછી અલગ અલગ શેમ્પૂ ને અલગ અલગ કન્ડિશનર આવ્યા, એના પછી સીરમ આવ્યું, ને એના પછી તો હજી કંઈક બીજે બધું આવી રહ્યું છે, માસ્ક આવ્યું, અને વધી જ રહ્યું છે આ. અને છતાંય હેરફોલની સમસ્યા કે ડેન્ડ્રફની કે આ બધી વધારે છે અત્યારે. એવું કેમ થઈ રહ્યું છે કે આટલી બધી કેર છે તો સમસ્યા કેમ છે? જે આજથી છે ને તમે કહ્યું 20, 30, 40 વર્ષ 3 વસ્તુનો ફાયદો હતો. એક તો પોલ્યુશન નહોતું, હા, સ્ટ્રેસ નહોતો. ઘરમાં 7-8 બાળકો હોય ને તો એ કમાવાનું સ્ટ્રેસ નહોતું. અત્યારે દર મહિને લાખ કમાતો હોય ને તો છેડા ભેગા ન થતા હોય. ખ્યાલ? સ્ટ્રેસ નહોતું અને ખાવામાં ગડબડ નહોતી. એ ભલે રોટલો જ ખાતા હતા પણ એમાં એને બધું મળી જતું હતું. અત્યારે એ જ નીકળી ગયું, બાકી બધું આવી ગયું. 3 વસ્તુ નીકળી ગયા, પણ એ 3 વસ્તુ લીધે હોર્મોનલ પ્રોબ્લેમ ઓછા રહેતા. ઘણી બધી આખી આ છે ને ચેન રિએક્શન થઈ ગયું. એટલે મતલબ આપણું પેટર્ન જ બદલાઈ ગઈ છે, પેટર્ન જ બદલાઈ ગયું. એટલે એ જે સાબુ વાપરતા ને એ હાઈલી જે કપડામાં વાપરે એમાં કોસ્ટિક જે પીએચ છે ને એક્સ્ટ્રીમ હોય. એટલે એમાંથી છે ને એ લોકો બધું છે ને ઓઇલ કાઢ નાખતા, એનાથી ઓઇલ ખેંચી લે તમારા વાળ. પણ એ લોકો શું છે વીકમાં એક વખત કરે, અને ત્યાં બધું કામ બહુ કરતા હોય ને, હ્યુમિડિટી થોડી હોય તો એમાં વંશે એનાથી છે ને શાઇનિંગ બહુ આવે. ખ્યાલ આવે? પરંતુ અત્યારે આપણા વાળ એવા થઈ ગયા હવે એ ન ખમી શકે. ખમી શકે. હા, એવું છે કે તમે કોઈ દી હાથ નથી ખમી શકતા તો અત્યારે તો વાત સાચી. કોઈ દી દોડ્યા ને તમને મેરેથોનમાં ઉભા રાખી દે એના જેવું થાય. ખ્યાલ આવ્યો? હવે તમારી સ્કિન એવી હેર કન્ડિશન એટલે એનાથી ટેવાયેલા નથી. હવે તમે જો એ વાપરવા જાવ, આ સમય સાથે છે. પહેલા આપણે ગાડામાં જતા, પછી સાયકલમાં જતા, પછી આમાં જાય, એમ એ રીતે આપણું બોડી ટેવાતું, એમ આપણા બાલ સ્કિન બધું ટેવાતું જતું. પહેલા તો ખાલી 2 સાબુ, હમામ સાબુ હતા ને, જે પેલું પિયર્સ 4-5 સાબુની લક્સ ને પાવડર છે જેનાથી વાસણ ધોતા ને એનાથી જ માથું ધોતા. મેં ધોયેલા છે. એટલે આથી પેલા મારી અત્યારે 55 છે, એટલે હું 40-45 વર્ષ પહેલાની વાત કરું છું. ત્યારે બધાને લાઈનમાં બેસાડી દે ને બધાને એનાથી જ ધોઈ દીધા. મને એ પ્રસંગ હજી યાદ છે, કારણ કે એ મારા આંખમાં ગયું હતું. એટલે મને યાદ આવ્યું, કારણ કે જે રેડ થઈ ગઈ હતી ને એનાથી. પરંતુ સમય સાથે જયારે એ હતું એનું આ એવું છે કે આઈફોન 16 આવ્યું છે, પણ 12 હતું તો 12 વાપરવું પડે ને. 16 ની રાહ નહીં જોવાય ને. એટલે સમય સાથે તમારે બદલાવ જરૂરી છે, એમ પ્રોડક્ટ પણ સાથે બદલાવ જરૂરી છે. ઓકે. અને આ લેઝર ને બાકીની બધી જે ટ્રીટમેન્ટ થાય તો શું એનાથી સ્કિનને કોઈ નુકસાન થતું હોય છે? મેં કીધું FDA એપ્રુવડ ડિવાઇસ હોય, 4 વસ્તુ જોવાની. એક તો ક્વોલિફિકેશન, તમને ટ્રીટિંગ ડોક્ટર કોણ છે, એનો સ્ટાફ ટ્રેન છે કે નહીં, મશીન સારું છે કે નહીં. બરાબર? મશીન છે ને એમાં મેં કીધું 2 લાખ હેરીમોલથી માંડીને 1 કરોડના હેરીમોલ મશીન આવતા હોય છે, અલગ અલગ વેરિએશન વાળા. એમાં સ્કિન ટાઈપ હોય, કઈ રીતે હેર પતલા જાડા બાલ હોય. આપણે જો બિકીનીના બાલ, અંડર આર્મના બાલ જાડા હોય છે અને હેન્ડના બાલ પતલા હોય છે. હવે એ જો લેઝર સેન્સ ન કરે તો અંદર બાળી નાખે અને એ જાય નહીં. હેલો, એટલે તમારા મશીન એ રીતે સેટ હોવા જોઈએ. નોલેજ, એક્સપર્ટાઇઝ, સ્કિલ, ટ્રેનિંગ બધું લીધેલું હોય. અને પહેલાં ટેસ્ટ પેજ લેવાનું, જો તમારો સ્કિન સેન્સિટિવ હોય, અને પછી જો કરો કોઈ પ્રોબ્લેમ ના. અમે 135 લેઝર યુઝ કરીએ છીએ, અને લગભગ હરેક ટાઈપની સ્કિનમાં આપણે યુઝ કરીએ. ઇન્ડિયામાં તો આપણે શું છે, આપણે અત્યારે એક રૂમમાં બેઠા તો 3ની સ્કિન જુદી છે. ખ્યાલ આવ્યો? ગોરા લોકોમાં કઈ બધા ગોરા જો, એટલે અહીંયા કઈ દિમાગ મશીને લગાડવાની જરૂર નથી. એ લોકોને બર્ન્સ થવાનો ચાન્સ ન હોય, કારણ કે ફેર સ્કિન હોય. આપણી સ્કિનમાં બર્ન્સ થવાનો ચાન્સ શું કામ કે આપણી ડાર્ક સ્કિન હોય. લેઝર જ્યારે ફાયર કરે તો ઉપરના પાર્ટમાં વધારે એબ્ઝોર્બ થાય, નીચે ઓછું થાય. એટલે અત્યારે 3rd જનરેશન, 4th જનરેશન, 5th જનરેશનના લેઝર આવ્યા તો એ સ્કિન ઉપરની જરાય ડેમેજ ન કરે. ટેમ્પરેચર કુલિંગ છે ને 0 ડિગ્રી કરી નાખેલું, ઉપર કઈ થાય જ નહીં. નીચે ઉતરે. હેરીમોલ પેનફુલ હોય એ પ્રોસેસ સહન કરી શકાય. કોઈ અત્યારે લગી અમારી પાસે દુખાવાને લીધે નથી કરે એવું નથી, ખર્ચને લીધે ન કરે એવા બને. એ ખર્ચાળ હશે ને આખી ટ્રીટમેન્ટ. એટલે હવે પણ પેલા જેવું નથી. જ્યારે આજથી 20 વર્ષ પહેલા ફૂલ બોડી હેરીમોલ 15 થી 20 લાખ ખર્ચો થતો. અત્યારે 60,000 થી માંડીને 1.5 લાખમાં ફૂલ બોડી હેરીમોલ થઈ જાય, 10 સેશન થઈ જાય. તો એટલે હવે એટલું બધું કોઈ પણ હવે એક્સપાન્ડ. હવે તમે EMI કરી દીધા છે. પેશન્ટ વન ટાઈમ EMI કરી દે તો કપાયા રાખે ને એની ટ્રીટમેન્ટ તૈયાર રાખે. બાપરે, અચ્છા, એમાં પણ EMI થાય છે. નાઈસ. ઓકે. તો અને અત્યારે શું છોકરાઓ પણ એટલી ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે કે બ્યુટી કોન્શિયસ છોકરીઓ જ છે? નહીં, છોકરાઓ તો છોકરા 4 માટે આવે. 4 પ્રોબ્લેમ. એક તો હેરીમોલ માટે, બિયર્ડ સેટિંગ છે, ગળામાં હેર હોય, કોઈને કાનમાં હેર હોય, 2 આઈબ્રો વચ્ચે હેર હોય, બરોબર.
અને ચેસ્ટમાં ઘણે ગમતા ન હોય, બહુ ઝાઝા હેર હોય છે. પ્રાઇવેટ પાર્ટમાં અત્યારે જેન્ટ્સ પણ પ્રાઇવેટ પાર્ટમાં હેર રિમૂવલ બહુ આવે. ઓ પહેલાં એ લોકો નહીં આવતા. અંડરઆર્મ્સ અને પ્રાઇવેટ પાર્ટમાં અમારી પાસે પુષ્કળ, ઇવન ડૉક્ટરો પણ ઘણા બધા હેર રિમૂવલ કરાવી ગયા. બરાબર, એટલે હેર રિમૂવલ માટે પહેલાં આવે, બીજા વ્હાઇટનિંગ માટે આવે, ગોરા થવા માટે. ગોરા તો આઈડિયલી તો અમે નહીં કહીએ, સજેસ્ટ નહીં કરીએ. ગોરા 3 લોકોને કરી શકાય કે બચપણમાં એકદમ ફેર હોય ને પાછળથી ડાર્ક થઈ ગયા હોય. બીજું કે એની ઢાકેલી સ્કિન ગોરી હોય પણ ખુલ્લી સ્કિન ડાર્ક હોય. ઓકે, બરાબર. અને ત્રીજું કે એ પહેલેથી સારા હોય પણ કોઈ બીમારીને લીધે, કોઈ એના કારણે ડાર્કનેસ આવી ગઈ હોય, કોઈ ડ્રગ રિએક્શન કંઈ પણ થયું હોય, તો એ તરત તમે વ્હાઇટનિંગ, ગ્લુટાથાઇન છે, થેરાપી છે, ક્યુસી છે, ઇન્ડિયા ગ્લેઝર છે, એનાથી તમે એને ગોરા કરી. પહેલો તો મૂળભૂત પહેલેથી કાળો કલર હોય તો તમે એને બદલી ન શકો. હા, ટાઈમ બિંગ માટે એના કંઈ ફંક્શન માટે તમે બદલી શકો, પણ પછી પાછો હતો એવો આવી જ જાય. એટલે પેલું હોય, કલર જાય તો પૈસા પાછા જેવો. બરાબર, એવું કહેતા હોય છે ઘણી વાર. એટલે અમારે તો શું છે કે જે કન્ડિશન તમારી સ્કિન એમાં તમને બેસ્ટ લાગવા જોઈએ. તમે મૂળભૂત તમે બદલી શકો, પણ જે ધારો કે ડાર્ક છે પણ ડાર્કમાં તમે સારા લાગે, કે એમાં આફ્રિકામાં અપસી છે, એ ટ્રીટમેન્ટ કરવા આવે. હા, યસ. અને અને હવે તો ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં એ લોકો જીતી રહ્યા છે, સુંદર લાગે, એમાં કોઈ સવાલ જ નથી. હમણાં પહેલી વખત વિટીલિગો સફેદ ડાઘ વાળી અત્યારે જીતી. 2-3 દિવસ પેપરમાં હતા કે વ્હાઇટ સ્પોટ હતા ફૂલ બોડીમાં, એટલે એ પણ જીતી ગઈ. શું? હા, એટલે સ્ટાન્ડર્ડ્સ પણ બદલાઈ રહ્યા છે, દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે જોવાનો. વેરી ટ્રુ. અને ક્યાં ક્યાં છે ક્લિનિક? ખાલી સુરતમાં છે 27 ક્લિનિક, કઈ કઈ જગ્યાએ ઓપરેટ કરે છે? 32. ઓ સુરતમાં 8 છે, અમદાવાદમાં 5 છે. ઓકે, બરોબર. પછી રાજકોટ, બરોડા, આણંદ, વાપી, વલસાડ, નવસારી છે, ક્યાં વાત? ભરૂચ છે, રાયપુર છે, જયપુર છે, પુણે, બોમ્બે, દિલ્હી, અને હજી તો ઇન્દોર બની રહ્યું છે, જામનગર બની રહ્યું છે, ભાવનગર બની રહ્યું છે, અને પાન ઇન્ડિયા, અને પછી ધીરે ધીરે પાન વર્લ્ડમાં જવાના છીએ. અને વેસ્ટર્ન કન્ટ્રીઝ અને ભારતમાં આ ટ્રીટમેન્ટમાં શું ફરક છે? એ લોકો વધારે કરાવે છે, આપણે ઓછું, એવું કશું? ત્યાં છે ને સ્કિન ડિસીઝ એટલા નથી. ઓકે, આપણે કેમ અહીંયા બેક્ટેરિયલ, ફંગલ, વાયરસ, પોલ્યુશન, એ બધા ડિસીઝ નથી. ત્યાં છે ને એસ્થેટિક, કોસ્મેટિક, ત્યાં હેર રિમૂવલ વધારે આવે, બોટોક્સ, ફિલર, થ્રેડ છે, એ બધી ટ્રીટમેન્ટ માટે વધારે લાવે. એ લોકોને શું છે, સ્કિન ગોરી હોય ને એટલે યુવી રેઝને લીધે સ્કિન પતલી બહુ થઈ જાય. પતલી થાય એટલે ઝુરિયા બહુ દેખાય, લાઈન બહુ દેખાય, અને સ્કિન લૂઝ જલ્દી પડી જાય. તો એ લોકો આ સ્કિન બૂસ્ટર ઇન્જેક્શન, ફિલર, થ્રેડ, અને જે રેડિયો ફ્રીક્વન્સી ટાઇટનિંગ, હાઇડ્રા ફેશિયલ, હાઇફુ ટ્રીટમેન્ટ, આ બધી બહુ. હાઇડ્રા ફેશિયલનો પણ ઇવન મેં વિડીયો જોયો હતો. તો શું ક્લિનિકમાં ફેશિયલ થાય છે? હા, હાઇડ્રા ફેશિયલ છે ને એક ડિવાઇસ આવે, અને એમાં છે ને એક નામ જ હાઇડ્રા, એટલે પાણીની મદદથી બરાબર ફોર્સફુલી જાય અને તમારા છિદ્રો જે પેક થઈ ગયા હોય ખોલી નાખે, અને સાથે એમાં મેડિસિન જાય, સેલિસિલિક એસિડ, અલગ અલગ ગ્લાયકોલિક એસિડ, તમારી સ્કિન પ્રમાણે તમારે એકદમ ફોર્સ થી પેલું પમ્પિંગ થાય. 3 પર્પઝ માટે. પિમ્પલ્સ, જો બ્લેક હેડ, વ્હાઇટ હેડ હોય તો જુદું લિક્વિડ હોય, તમારી સ્કિન તમારે થોડી કલર ટેનિંગ થઈ ગયું હોય તો કરવું હોય તો જુદું છે, અને એન્ટી એજિંગ પર્પઝ થોડી સ્કિન ટાઇટનિંગ માટે જતું હોય તો એનું કમ્પોઝિશન જુદું છે. તો અલગ અલગ કમ્પોઝિશન. હાઇડ્રા ફેશિયલ અત્યારે શું છે કે કોઈ પણ ડર્મેટની ક્લિનિકમાં આ મશીન તો હોય જ. કોઈ કે મારે 2 દિવસ પછી ફંક્શન છે તો આ કરીને જતો રહે, એટલે હું મિનિમમ ડાઉન ટાઈમમાં પેશન્ટ 1 દિવસમાં કંઈ પણ રિઝ્યુમ કરી શકે. હા, જેને બ્લેક હેડ, વ્હાઇટ હેડ છે એને નહીં કરાવવાનું બહુ, કારણ કે પિમ્પલ્સ પછી ફાટી નીકળે. હા, એટલે 10 દિવસમાં બેસી જાય, પણ જો 2 દિવસ પછી ફંક્શન હોય ને જેને બહુ પિમ્પલ્સ હોય ને જો કરાવ્યું તો વધે, અગ્રાવેટ થાય. પણ તો આમ નોર્મલ સ્કિન હોય ને કરાવો ને ખાલી તમારે ફીલ ગુડ ફેક્ટર માટે કરાવવું હોય, 2 દિવસ પછી મેરેજ જવું હોય તો એક મેડિફેશિયલ્સ આવે કે જે અમે ડર્મેટોલોજીસ્ટ અલગ અલગ સ્કિન જોઈને નક્કી કરીએ, આને આ 4-5 જાતના અલગ અલગ મેડિફેશિયલ આવે. સ્ટેપ આપણે જે ફેશિયલ એ ટાઈપના હોય, એમાં પ્રોડક્ટ જુદી હોય, એ મેડિકલ ગ્રેડની હોય, એમાં થોડું કોન્સન્ટ્રેટેડ હોય. જ્યારે આપણે રૂટીન ફેશિયલ કરીએ એમાં એકદમ માઇલ્ડ આવે, એટલે એ 2 દિવસ સારું રહે. જ્યારે આ છે ને 1-1.5 મહિનો સારું રહે, જ્યાં લગી તમારી સ્કિન બદલે. આ તમે સ્કિન જુઓ ને દર 6 વીકે બદલાઈ જાય છે. હવે તમે ગમે એટલું સારું કર્યું હોય, પણ જો તમે ધ્યાન ન રાખો 6 વીક પછી તો પેલી જ આવી જાય. પણ પછી તમે સનસ્ક્રીન, લાઇટનિંગ ક્રીમ, રિપેર ક્રીમ, એન્ટી એજિંગ ક્રીમ, એ બધી વાપરો તો એ પછીની જે સ્કિન આવે પછી એવી ને એવી તમે લોંગ ટર્મ મેન્ટેન કરી શકો. પ્રોબ્લેમ અમારી પાસે એ છે કે સારું થવું અને સારું રહેવું 2 અલગ છે. તો અમે સારું કરી દઈએ, પણ જો સારું ન રહે તો પછી એને પાછું અમારી પાસે આવવું પડે. અને એમાં જે તમે શરૂઆતમાં કહ્યું કે એનું લાઇફસ્ટાઇલ, ડાયટ, આ બધું જ મેટર કરે છે. ઓકે, મને એક પ્રશ્ન એ પણ છે કે શું આ ટ્રીટમેન્ટ એ મોટા શહેરોવાળા લોકો જ કરાવે છે કે બાકી બધા લોકો પણ કરાવી રહ્યા છે?
ઓન ધ કોન્ટ્રરી નાના ગામમાં પણ અવેરનેસ વધતી જાય છે. એ લોકો ઓનલાઈન બધી વસ્તુ મગાવતા થઈ ગયા. યસ. હવે જે પ્રોડક્ટની લિમિટેશન એ થોડુંક જ સારું કરી શકે, અને પ્રોડક્ટની એડમાં જે ચહેરા બતાવે એ લોકોને એકદમ સારું દેખાતું હોય તો કે આવું તો થતું નથી, એટલે ગેપ બહુ મોટો છે. એક્સપેક્ટેશન વધી જાય, ફૂલફિલ ન થાય, પ્રોડક્ટથી કંઈ બધું સારું ન થાય. કારણ કે પ્રોડક્ટથી તમને ફીલ ગુડ ફેક્ટર થાય, એનાથી તમારું ડિસીઝ પ્રોસેસ કંઈ તમે ઓલ્ટર ન કરી શકો. તો એના માટે સાથે ટ્રીટમેન્ટ છે. તો અમારે નાના ગામમાં કોસંબા, ચીખલી એમાં અમે ક્લિનિક ખોલ્યું છે. તો સરપ્રાઈઝ છે કે એ પહેલે મહિને જ શું કહે સેલ્ફ સફિશિયન્ટ પોતાનો ખર્ચો કાઢતો થઈ ગયો. નહીં તો 6 મહિના વર્ષ લાગે. એટલે અવેરનેસ, હા અમારું ત્યાં ટિકિટ સાઈઝ થોડી ઓછી કોસ્ટલી ટ્રીટમેન્ટ રાખીએ. પર્પઝ અમારો છે કે દરેક માણસ લઈ શકો જોઈએ. એ 10 લાખની ટ્રીટમેન્ટ જેને લેવી એનું પણ અમારી પાસે સોલ્યુશન છે. કોઈ કે મારી પાસે 1000 રૂપીસ છે તો પણ એ ટ્રીટમેન્ટ લઈ શકે એવું અમે પ્રાવધાન કરેલું છે. અને અત્યારે શું છે કે ખાણીપીણી છે ને ગામડામાં પણ ખરાબ થઈ ગઈ છે. કારણ કે ઓનલાઈન બધું પહોંચવા માંડ્યું, જે ઝોમેટો, સ્વિગી બધે પહોંચી ગયા, ફાસ્ટ ફૂડ ત્યાં પણ પહોંચી ગયું, તો સાથે સાથે રોગ પણ પહોંચે, પોલ્યુશન પહોંચતું થઈ ગયું કેવું. એટલે આ તો ભારત તો હજી 30% જ બધી ટ્રીટમેન્ટ કરે, 70% ને પણ એટલી જરૂર છે. એક્ઝેક્ટલી. એટલે પછી અમે પ્રોડક્ટ ડિવિઝન સાથે પછી નાના સેન્ટરમાં પણ ક્લિનિક ખોલીએ, જેથી એ મોટા સેન્ટરના સેટેલાઇટ ક્લિનિક થઈ કે ભાઈ ફીડિંગ એ જગ્યાએ અમુક ભાઈ કોઈને બોટોક્સ ફિલર કરવું હોય તો આ આવી શકે, અને ખાલી એને હેર રિમૂવલ ને ગ્લો ટ્રીટમેન્ટ કરવી હોય, કોઈ સ્કિન ડિઝીઝનું કરવું હોય તો ત્યાં થઈ જાય. ઓકે. આ તો બહુ જ બ્યુટી તો બહુ મોટું માર્કેટ છે. એટલે આપણે તો ભૂતકાળમાં એવા બધા, એટલે નાયકા જ્યારે રિલીઝ થઈ રહ્યું હતું ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે આટલું મોટું બજાર હશે અને લોકોને ભરોસો હશે કે આ બહુ મોટી ઇન્ડસ્ટ્રી થવા જઈ રહી છે. તો તમે સખ્યા ક્લિનિક માટે શું પ્લાન કરી રહ્યા છો? શું વિચાર છે તમારો? મારા તો ઘણા બધા પ્લાન છે. કારણ કે મારો સન અત્યારે MD ના સેકન્ડ યરમાં છે ડર્મેટમાં, એ આવી જશે 2 વર્ષ પછી. બીજો સન છે અહીં અમદાવાદમાં જ છે સેકન્ડ MBBSમાં, તો 5 વર્ષ પછી એ પણ આવી જશે. એટલે મારે સપોર્ટિંગ સિસ્ટમ ખરી. ઓકે. એ બંનેની મિસિસ આવશે તો 4 હેલ્પિંગ હેન્ડ થઈ ગયા, અને મારી મિસિસ પણ ડોક્ટર છે એટલે 6 હેલ્પિંગ હેન્ડ થઈ ગયા. એટલે અમે વર્લ્ડનું લાર્જેસ્ટ સ્કિન સેન્ટર બનાવવા જઈ રહ્યા છે. 3 લાખ સ્ક્વેર ફીટનું વર્લ્ડમાં અત્યારે સૌથી મોટું છે બિલ્ડિંગ છે અમેરિકન એકેડેમી ડર્મેટોલોજી, એ 40,000 સ્ક્વેર ફીટનું છે. એનથી પણ આ 6 ગણું મોટું છે, અને આપણે સુરતમાં જ બનાવવા જઈ રહ્યા છીએ, બુલેટ ટ્રેનની બાજુમાં. અરે વાહ. બરાબર. એટલે મેડિકલ ટુરિઝમ બહુ ડેવલપ થશે. બહારથી ગલ્ફ કન્ટ્રીમાંથી અને બહારથી અત્યારે તર્કીમાં હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બહુ જાય, કારણ કે સૌથી સસ્તું, આપણે એનથી સસ્તું કરશું. ખ્યાલ આવ્યો? એટલે એ હેર ટ્રાન્સપ્લાન્ટનું છે, લાઇપોસક્શનનું છે, ઘણી બધી પ્લાસ્ટિક સર્જરી છે, બ્રેસ્ટ ઓગમેન્ટેશન, રિડક્શન છે, ટમી ટક છે, રાઇનોપ્લાસ્ટી છે, બ્લેફ્રોપ્લાસ્ટી, આઈ બેગ છે સર્જરી, ફેસ લિફ્ટ સર્જરી છે, જે બી ઘણી બધી વખત કરાવી. તો આવી બધી સર્જરી અમે એક જ છત નીચે, પછી અમે 20,000 નાના સેટેલાઇટ જે ક્લિનિક છે પાન ઇન્ડિયામાં, 20,000 જે ગામની વસ્તી 10,000 થી 50,000 ની વચ્ચે હશે દરેક જગ્યાએ ખોલી નાખશું. બરાબર. તો એ અમે એટલા સેન્ટર બનાવશું. અને 100 સ્માર્ટ સિટી છે ઇન્ડિયામાં, તો 100 સ્માર્ટ સિટીમાં 100 બ્રાન્ચ બનાવશું. અને એ ઉપરાંત આ પ્રોડક્ટ કહેવાય ને સખ્યા એડવાન્સ સાયન્સ છે. અત્યારે આપણે છે ને તમે જો ઓવર ધ કાઉન્ટર વાવ છે, મામા અર્થ છે, ઘણી બધી છે, પણ એની પાસે કોઈ ડર્મેટ નથી. એની પાછળ બધા એન્ટરપ્રિનર છે, પ્રોફેશનલ માણસ છે, પણ નોન મેડિકલ બેકગ્રાઉન્ડથી છે. એટલે એ લોકોને જાજી નહીં ખબર પડે કે આપણે, એ લોકો ટ્રેન્ડ સાથે જાય કે ભાઈ આ પ્રોડક્ટ અત્યારે ટ્રેન્ડિંગ છે તો બનાવી દો, પણ એની એટલે અત્યારે તમે આયુર્વેદિક છે એવું કહો એટલે બધા ખરીદી લે છે. એટલે પંપ સારા લાવે, તમને લગાવવામાં સારું ગમે, પણ અંદરનું જે ઇન્ગ્રેડિયન્ટ છે ને એ અમને નથી કરતું, એને લીધે અમને ખબર પડે. તો અમને એક એડેડ એડવાન્ટેજ છે કે ભાઈ ડર્મેટોલોજીસ રિકમેન્ડેડ પ્રોડક્ટ છે. કારણ કે અમે બહાર મોકલતા પહેલાં, કારણ કે એમાં અમારું પણ જોડાયેલું છે કે જો ડૉક્ટરની છે અને જો કામ ન આપે તો અમારી ક્રેડિબિલિટી સામે ક્વેશ્ચન થાય. એટલે અમે બહુ ધ્યાન રાખીએ. તો પ્રોડક્ટ ડિવિઝન મોટું કરશું. અને આશ્ચર્ય થશે કે 17,000 ડર્મેટ વચ્ચે એક પણ મેડિકલ ડિવાઇસ બનાવનારી કંપની ઇન્ડિયામાં નથી. બધા મશીન બહારથી આવે, ચાઇના, અમેરિકા, યુરોપ, કોરિયા. તો અમે મેક ઇન ઇન્ડિયા મશીન બનાવવા જઈ રહ્યા. મેઇન તો અમારા 20,000 સેન્ટર માટે બનાવશું, પણ અમે બીજા ડર્મેટને પણ આપશું કે મિનિમમ એક્સપેન્સમાં પણ એ હાઈ ક્વોલિટી લેસર વસાવી શકે. કારણ કે અત્યારે શું છે, નવા ડર્મેટ છે એટલે બધા ઇન્કમ ન કરતા હોય તો એટલા 60-80 લાખના મશીન લઈ નહીં શકે. તો પછી થોડા
તમે મેક ઇન ઇન્ડિયા બનાવો તો કોસ્ટ પણ 1/3 જેટલી થઈ જાય, ઓકે. તો તમે આપી શકો. હા, કેમ કે પેલા તો ટેક્સમાં જેટલા પૈસા જતા રહે કસ્ટમ તમારા. ડ્યુટી અને પછી મેક ઇન ઇન્ડિયા કરો તો ગવર્મેન્ટ પણ સપોર્ટ કરે હેલ્પ છે. કરે, વાત સાચી. Yes. તો એ કરશું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અમે છે ને અમારું ઇન્ટરનેશનલ ડિવિઝન ચાલુ કરશું. એટલે પહેલાં ગલ્ફ કન્ટ્રીમાં, પછી આફ્રિકન કન્ટ્રી, અમેરિકા, યુરોપ અને પછી ફાર ઇસ્ટમાં, ટૂંકમાં 5 વર્લ્ડમાં અમારી બ્રાન્ચીસ ચાલુ કરવા જશું. Very true. એટલે આ પોસિબલ છે. પહેલાં Yes. કોઈને લાગતું નહોતું, પણ આ પોસિબલ છે. અમે અને બીજું કે નેક્સ્ટ યર અમારો IPO આવશે, આહા, એટલે લોકોને પણ સાથે પાર્ટનર બનાવશું. ક્યાં બાત છે. બધાને ખાસ તો અમે છે ને પ્રેફરન્સ છે, અમારી જ્યાંથી ટ્રીટમેન્ટ લીધી હોય ને એ લોકોને અમે વધારે પ્રેફરન્સ આપું શેર આપવામાં. ક્યારે મારે 5 લાખથી વધારે પેશન્ટ છે. હા, એટલે એ ભરે IPO તો થઈ જાય. બરોબર, એ લોકોને ખ્યાલ આવે ને. બરોબર, એમાં ખાસ તો છે ને દરેક મિસિસ મારી પાસે ટ્રીટમેન્ટ લાવે, મિસ્ટર કોઈ ટ્રીટમેન્ટ ન લાવે. એટલે મિસ્ટરને એક મોકો આપીશ કે તમે તમારી મિસિસ મારે ત્યાં જેટલા ખર્ચ કર્યા ને એ તમને રિકવરીનો ટાઈમ મળશે, કે આમાં જ તમે કમાઈ શકશો. તો આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આમ જનરલી કોઈ ડૉક્ટરને નથી પૂછતું, પણ હું એટલે પૂછી રહી છું તમને કે તમે ડૉક્ટરની જેમ વિચારી જ નથી રહ્યા. આખી આ જર્ની એન્ટરપ્રેન્યોર્સની જર્ની હોય રીતે તમે એને જોઈ રહ્યા છો. તો અત્યારે ટર્નઓવર શું છે સખ્યા ક્લિનિકનું? ટર્નઓવર તો ઘણું બધું છે. 32 બ્રાન્ચીસ છે. ટર્નઓવર તો અમે 5,000 કરોડ લગી પહોંચાડી દેશું 3 વર્ષમાં. એની જે માર્કેટ કેપ છે ને, એટલે એ બહુ ફાસ્ટ જશે, કારણ કે વર્ટિકલ ઘણા બધા ડેવલપ થઈ રહ્યા છે. અને ખાસ તો હું છે ને 1 વીક છે, એમાં 4 દિવસ હું પૂરેપૂરો ડૉક્ટર હોઉં છું. સવારથી સાંજ લગી પેશન્ટ. એ દિવસે કોઈ મને બીજું નવી બ્રાન્ડનું પૂછવા આવે, બિઝનેસ રિલેટેડ પૂછવા આવે, તો હું કોઈ જવાબ ના આપું. અને વેનસડે અને ફ્રાઈડે ખાલી એડમિનિસ્ટ્રેશન કામ. એમાં કોઈ મને સ્કિન પ્રોબ્લેમ પૂછે તો હું જવાબ નહીં આપું, કારણ કે ત્યારે મારે આત્મા અંદર ઘુસાડવો પડે ડૉક્ટરનો ખ્યાલ. એટલે 3 દિવસ હું છે એડમિનિસ્ટ્રેશન કામ કરું, અને 4 દિવસ છે ક્લિનિકલ હાર્ડકોર. અને તમને આશ્ચર્ય લાગશે કે અમારા કેટલા 35 ડૉક્ટર છે, એમાં સૌથી વધારે કામ હું કરું છું. ઇવન હું 4 દિવસ કરું છું તો પણ સૌથી વધારે કામ હું કરું છું, કારણ કે તમે કહ્યું કે હાલે તમે 70 પેશન્ટ્સ જોયા, એટલે ઇટ્સ અ બિગ નંબર. 70 દર્દીઓને જોવાય તો એ પ્રોસિજર સાથે. પહેલા તો હું 250 જતો, ત્યારે પ્રોસિજર નહોતી. 250 200 પેશન્ટ આરામથી સવારે 8 વાગ્યાથી રાતે 1 વાગ્યા લગી કામ કરતો. મેં છોકરાને છે ને આમ લાંબા થતા જોયા છે. સવારે ગયો ત્યારે હુતા જોઈ, રાતે આવું તે હુતા જોઈ. ખ્યાલ ઊભો ગ્રોથ ઓછો જોઈએ છે. એટલે મહેનત પણ બહુ કરી છે. 18 જે મને જે ઓળખતા હોય મારી સાથે ડર્મેટોલોજી, એને ખબર છે કે એટલી મહેનત કરી છે કે મેં જે શરૂઆતમાં 15 વર્ષ છે ને, એ મેં 18 કલાક કામ કરેલું છે. એનું મને ફળ અત્યારે મળે છે. અત્યારે નવા ડર્મેટોલોજીસ્ટને, એટલે જ કોઈ પણ જે એન્ટરપ્રેન્યોર ડર્મેટોલોજીસ્ટને ખાસ એ કહેવાનું કે હાર્ડવર્કનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, કોઈ શોર્ટકટ નથી. અને અત્યારે હું કે નવી જનરેશનમાં પેશન્સ નથી. આજે ક્લિનિક કરી રાતોરાત IPO લઈ દેવો છે. પછી એક્ઝામ્પલ કે સાહેબ જેવા કે બની જઈશું. તો શું મેસેજ આપશો તમે યંગ એન્ટરપ્રેન્યોર્સ? એ છે 4 મેસેજ ઇમ્પોર્ટન્ટ છે કે કમાઈને ઘરે નહીં લઈ જતા, જમીનમાં નહીં રોકતા, પણ આ સેમ પ્રોફેશનમાં 50% રીઇન્વેસ્ટ કરવો. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે રીઇન્વેસ્ટમાં તમે સારી મશીનરી લઈ શકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારી શકો, સારા સ્ટાફ લઈ શકો, થોડું માર્કેટિંગ અવેરનેસ લાવી શકો. બીજું કે વર્ક પાછળ પડવાનું, પૈસા પાછળ નહીં. પૈસા બાય પ્રોડક્ટ છે. કામ પાછળ પડશો તો પૈસા તો ઓટોમેટિક આવશે. ખાલી પૈસા પાછળ પડશો તો એટલા જ આવશે, એટલે પહેલાં ડિસપ્રોપોર્શન આવશે. એ મારા જે ગુરુ છે ને ડૉક્ટર કે આચાર્ય મને કીધેલું આજથી 25 વર્ષ 27 વર્ષ પહેલાં, આજે પણ ફોલો કરું છું. ત્રીજું કેરેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અત્યારે જે સમય બહુ ફાસ્ટ ચાલ્યો છે, ગમે ત્યારે લપસી જવાય. તો આ કેરેક્ટર છે ને તમારે, કારણ કે એ તમારી બિંગ મેડિકલ ફિલ્ડમાં તો એ તમારી શું કે ગ્રોથ તો આઈડેન્ટિટી કહેવાય. એ તૂટે ગમે એટલા પૈસા તમે કમાશો એની કોઈ વેલ્યુ નથી. ખ્યાલ. અને એક જે છે ને લોકોને સાથે ચાલીને રાખવાનું. હું બધું કરું છું એવું નહીં. ટીમ બિલ્ડિંગમાં તમારે થોડું ધ્યાન રાખવાનું. બધાને એટલો જ ઇમ્પોર્ટન્સ કરવાનું. ટીમ બિલ્ડિંગ બહુ જરૂરી છે, કે એકલો માણસ બધું નહીં કરી શકે. બરાબર ને? તમે એકલા એમ પણ સીમિત થઈ જાવ. એન્ટરપ્રેન્યોર્સ અત્યારે અમારે 400 એમ્પ્લોય છે. અને એ ફેમિલી છે. અમે એમ્પ્લોય વર્ડ તો બહુ ઓછો વાપરીએ. 400 લોકોનો પરિવાર છે, સખ્યા પરિવાર. સખ્યા પરિવાર છે. એ અમે 5,000 લગી પહોંચાડી દેશું.
અને એ જર્ની 5,000 કરોડ સુધી 5,000 પહોંચાડવાની છે. વન્ડરફુલ. એટલે સ્કિનના એક ડોક્ટર જનરલી વિઝ્યુઅલાઇઝ કેટલું કરી શકે, કલ્પના કેટલી કરી શકે? 5 કરોડ, 50 કરોડ, એનાથી વધારે કોઈ સ્કિનના ડોક્ટરને આમ જનરલી કલ્પના કરતા નથી જોયા. તો અત્યારે છે ને, જો આપણે ઇન્ડિયન આર્મીમાં છે ને 5.5 લાખ એમ્પ્લોય છે, રેલવેમાં કંઈક 6 લાખ એમ્પ્લોય છે. જો અમે 20,000 બ્રાન્ચ કરશું, એક ક્લિનિકમાં 5 એમ્પ્લોય હોય, 1 લાખ તો ખાલી ઇન્ડિયામાં થઈ જાય. પછી એની પ્રોડક્ટ સાથે પછી એના મશીન છે, એની ફેક્ટરીઝ લાગશે, એમાં કામ કરતા માણસો. તો અમે પણ 5 લાખ જોબ ક્રિએટ કરી શકશું. તો ગવર્મેન્ટે તમને તો બહુ ફેસિલિટી આપી છે કે 5 લાખ જોબ ક્રિએટ કરી શકો જો તમે 5-10 વર્ષમાં. તો એ ખરેખર અમે ગવર્મેન્ટનું કામ કરીએ ને. 5 લાખ એટલે તમે બીજા 4 ગણી લો એક તો કેટલા 20 લાખ લોકો એની પર ચાલે નભે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. વેરી ટ્રુ. અને એ યંગસ્ટર્સ, તમારા પેશન્ટ્સ, જે લોકોને આ બધી સ્કિનમાં બહુ જ બધી સમસ્યાઓ છે, આ ટ્રીટમેન્ટની તલાશમાં હોય છે, એ લોકોને શું કહેશો તમે? એ જ કહું છું કે ટ્રીટમેન્ટ કોઈ પણ છે ને, આરંભ છે ને એનો અંત મગજમાં રાખીને જ આરંભ કરો. નહીંતર આરંભ તમે કરો પણ અંત તમને ખબર ન હોય તો એ ક્યારેય નહીં કરો, કારણ કે એનો અંજામ એવો જ આવશે કે તમને ડિસસેટિસ્ફેક્શન મળશે. એટલે ટ્રીટમેન્ટ હંમેશા તમે પેશન્ટ જે ડૉક્ટર તમને રિકમેન્ડ કરે, તમને ઓપ્શન જરૂર આપશે, કારણ કે અત્યારે શું છે, કોસ્ટલી ઘણી થઈ ગઈ એટલે ઓપ્શન તમને આપે. પણ જે તમે એકવાર ઓપ્શન સિલેક્ટ કરો, એને પ્રોટોકોલ જે છે મેન્ટેન કરો, અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશનનું કોઈ ઓલ્ટરનેટિવ નથી. જ્યાં લગી તમે લાઈફસ્ટાઈલ બદલશો નહીં, તમે હવે ડાયાબિટીસના ડૉક્ટર ગમે એટલી સારી દવા લખે ને પેલો બહાર જઈને મીઠાઈ ખાતો હોય તો સુગર ઘટાડવાનું સેમ એવું છે કે હવે અમે વ્હાઇટનિંગ ક્રીમ ટ્રીટમેન્ટ કરીએ ને બોલો તડકામાં આખો દિવસ રખડતો હોય તો કંઈ નહીં થાય ને સારું. કારણ કે અમે ટ્રીટમેન્ટ કરીએ એટલે નીચેથી સ્કિન બાળક જેવી બનતી હોય, હવે એની પર તડકો પડે તો સ્કિન બળી જાય. ખ્યાલ આવ્યો? એટલે પ્રોટેક્શન જે સનસ્ક્રીન, મોઇશ્ચરાઇઝિંગ, ડે ક્રીમ, નાઇટ ક્રીમ વ્યવસ્થિત રેગ્યુલર વાપરો. એક તમે કેમ રોજ બ્રશ કરો, રોજ કેમ સ્નાન કરો, એમ એવી ટેવ પાડી દો ને. અને થોડું પાણી, દિવસમાં 3-4 લીટર પાણી, હાઇડ્રેશન જો જેને નથી મેન્ટેન કર્યું ને, સાવ મફત છે. અને આપણું છે ને સ્કિન બોડી 80% વધારે પાણીથી બનેલું હોય. અને 20 કિલો વજન હોય ને તમારું તો 1 લીટર પીવાનું, 60 કિલો હોય તો 3 લીટર, 20 કિલો 1 લીટર પાણી જોઈએ ડેઈલી. બરાબર? એ રીતે તમારે ઇઝીલી છે ને ગણી શકાય. 80 કિલો હોય તો તમારે 4 લીટર લેવાનું. ઓછું લીધું એટલે ક્યાંક ને ક્યાંક તમને આજે નહીં તો કાલે એ આ છે ને ધીમો ઘસારો. આજે તમે કઈ 10 લીટર પાણી પી ગયા તો કાલ સારું થઈ જાય, એમ નહીં આવે. બરાબર? ગ્રેજ્યુઅલી સ્ટેડી કરી તમારી સ્કિન તમે જો લાંબો સમય સારી રહેતો. અને જો એજિંગ ખાલી 100 વર્ષ નથી, 125 જીવે છે, 115, 160 જીવેલા છે, દાખલા છે. અને આપણા ઋષિમુનિ તો ઘણું જીવેલા છે. એટલે એજ ફેક્ટર એવું છે કે જો તમે કેર રાખો તો ખાલી સ્કિન નહીં, તમે આખા તમે સારા રહી શકો. સ્કિન તો તમને રિઝલ્ટ દેખાવા માટે છે, બાકી તમે ઇન્ટરનલ પર એટલા સારા રહેશો ને. જો તમે ખાલી સ્કિન ઉપર કરો ને અંદર હોય તો આ ટકે નહીં. તમે જો થોડાક ડાયરિયા થઈ ગયા હોય ને પેશન્ટના ચહેરા પર ખબર પડી કે આને કંઈક બીમાર છે. હા, રાત્રે ઊંઘ ના આવી હોય તો ડાર્ક સર્કલ્સ દેખાય છે. સ્કિન તરત રિફ્લેક્ટ કરે. તમે કહો મિરર છે, એમ વાત સાચી. તો મારો છેલ્લો પ્રશ્ન છે સર તમને, કે જેમ તમે સ્નાન કરવાની કે બ્રશની એમ વાત કરી, એમ એક એવી પ્રોડક્ટ કે જે તમને એવું લાગે છે કે એ દરરોજ એપ્લાય થવી જ જોઈએ શરીર પર? કહું છું ને કે મોઇશ્ચરાઇઝિંગ 2 જાતના આવે. એક નોન કોમેડો. સૌથી જો તમારે કોઈ કંઈક મને આટલી બધી નથી લગાવે, એને શું કરવાનું, સવારે સનસ્ક્રીન આવે, એક લગાવે. સનસ્ક્રીન એવું નથી કે હું તડકામાં તો હું તો જાતો નથી અથવા જાતી જ નથી તોય લગાડો, કારણ કે આ લાઇટ છે, 4 જાતની લાઇટ આવે. એક વિઝિબલ લાઇટ કે તમે જોઈ શકો, એક આવે અલ્ટ્રાવાયોલેટ રેઝ કે જે આપણે કહેવાય ને 400 થી 700 જે વેવલેન્થ હોય ને એ તમે જોઈ શકો વિઝિબલ આંખથી. 400 થી નીચે હોય એને અલ્ટ્રાવાયોલેટ કહેવાય, 400 થી ઉપર જે કહેવાય એને ઇન્ફ્રારેડ કહેવાય. ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ એ આપણે આંખેથી જોઈ ન શકીએ. વચ્ચેની જે છે 400 થી 700 વચ્ચે કે ભાઈ રેડ, યલો, બ્લુ એ આપણે જોઈ શકીએ. અત્યારે પ્રોબ્લેમ શું થયો ખબર છે? અલ્ટ્રાવાયોલેટ નુકસાન કરે, ઇન્ફ્રારેડ પણ કરે છે, વિઝિબલ લાઇટ નુકસાન કરે અત્યારે. અને હવે પાછી બાકી રહે બ્લુ લાઇટ ચાલુ થાય. બ્લુ લાઇટ એટલે સ્ક્રીનની જે લાઇટ આવે ને એ બધી બ્લુ લાઇટ છે. અને એનું પ્રોટેક્શન માટે તો તમારે સ્પેશિયલ જે બેંગ્લોરમાં જે આઈટી ઇન્ડસ્ટ્રીમાં આખો દિવસ કોમ્પ્યુટર સામે રહેતા હોય ને એના આઈ સર્કલ ને બધું વધી ગયું હોય, તો એના માટે સ્પેશિયલ બ્લુ લાઇટનું સનસ્ક્રીન આવે, સ્પેસિફિકલી લખેલું છે
બરાબર, આયર્ન ઓક્સાઇડનું કમ્પોઝિશનવાળું કે જે બ્લુ લાઇટ સામે પ્રોટેક્શન કરે. ઓહ બરાબર, એ રીતે તમારે બીચમાં જતા હોય તો એક મોઇશ્ચરાઇઝિંગ નાઇટમાં એ તમારી નાની ઉંમર હોય તો કોઈ પણ ચાલે, મોટી ઉંમરે તો રેટિનાલવાળું વાપરવાનું જેથી એન્ટી એજિંગ થાય. સવારે સનસ્ક્રીન, સાંજે રિપેર ક્રીમ, મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ, અને તમને જો ફેસ વોશ હોય ને વિટામિન સી બેઝ ફેસ વોશ વાપરો ને તો એન્ટીઓક્સિડન્ટ કહેવાય, એટલે સ્કિન તમારી ડેમેજ નહીં થવા દે. આ 3 વસ્તુ વાપરો તો તમારી પાસે છે ને ડૉક્ટર પાસે વિઝિટ કરવા માટે મિનિમમ કારણ હશે. ક્યાં બાત હે. થેન્ક યુ સો મચ ડૉક્ટર ફોર જોઈનિંગ અસ. આજે પહેલી વાર મને રિયલાઇઝ થઈ રહ્યું છે કે વરસના આટલા હજારો રૂપિયા જે પેલે હું ફેસ વોશ કે પછી શેમ્પૂ ને કન્ડિશનર એ બધા પાછળ વાપરું છું, પણ સમજ નથી કે કયું વાપરવું જોઈએ. એટલે એ રૂપિયા ઘણીવાર બહુ જ બધા લોકોની સાથે એવું થયું હશે. એટલે મને લાગે આ પોડકાસ્ટ બહુ બધાની આંખો ખોલશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર. વેલકમ.